દિવ્યવાણી તારીખ 16/11/2023 ગુરુજીની જ્ઞાન સત્ર 17ની પ્રાતઃસભામાંથી સંકલિત. દિવ્ય સ્વરૂપને રીઝવવાની, દિવ્ય મૂર્તિને આર્તનાર્દે કગરવાની, દિવ્ય મૂર્તિને પ્રેમથી પ્રાર્થવાની, દિવ્ય સ્વરૂપનો આભાર વ્યક્ત કરવાની સાચી રીત દિવ્ય સત્પુરુષ દ્વારા જ શીખી શકાય, પામી શકાય. દિવ્ય મૂર્તિ ભગવાન સ્વામિનારાયણે વહાવેલી કરુણા વર્ષામાં કેવી રીતે ભીંજાવાય, એમણે કરેલા ઉપકારનો અહોહો ભાવ કેવી રીતે વ્યક્ત કરાય, તેની સુંદર રીત જ્ઞાન સત્ર 17માં વાલા ગુરુજીએ આભાર પ્રાર્થના દ્વારા શીખવી હતી, જે ગત લેખ શ્રેણીમાં આપણે જોયું, જેની પ્રથમ પંક્તિ જ અહોભાવમાં ગરકાવ કરી દેનારી છે. મહારાજ, શું હું માનું આભાર તમારો. ન કલ્પી શકાય એવી નરી વાસ્તવિકતા છે આ. હું ક્યાં હતો અને આપે મને ક્યાં લાવીને બેસાડી દીધો. માયાનો ગુલામ થઈને ફરતો હતો, વિષયનો યારી થઈ રખડતો રઝળતો હતો, પરંતુ પૂર્વની પ્રીત હતી પ્રભુ મારીને આપની, એટલે ન જોયા વાંક ગુના અપરાધ કે અવળાઈ, કેવળ કૃપા કરી મારો હાથ ઝાલી મને ખેંચી લીધો. કારણ સત્સંગના યુગમાં દિવ્ય સત્પુરુષોના જોગમાં લઈ પોતાનો કર્યો, અનાદિ મુક્તની પંક્તિમાં બેસાડી દીધો. આપે અપકારના બદલામાં ઉપકાર જ કર્યો છે, ત્યારે હે મહારાજ, શું હું માનું આભાર તમારો. કેટલો આભાર માનું, કેવા શબ્દોમાં આભાર વ્યક્ત કરું તે મને સમજાતું નથી, કારણ કે હે પ્રભુ, આપે વાંક ગુનાને કદી નથી જોયા. કોણ જાણે આપ કેવી રીતે મોયા, દેહાભિમાનને સહેજે ધોયા, અહમ મમત્વના ભાવો ખોયા. હે કરુણાના મહાસાગર, હે દયાનિધિ, હે ઉપકારના અંબાર સમાવાલા મહારાજ, જન્મો જન્મથી હું કેવળ આડો અવળો ઊંધો જ ચાલ્યો છું, વિષયમાં જ ચકચૂર થઈને ફર્યો છું, અભાવ અવગુણોનો જ ધંધો કર્યો છે, છતાં આપે મારા વાંક ગુના અપરાધને જોયા જ નહીં, એટલે જ આપના દિવ્ય સાનિધ્યમાં ફરી લાવીને બેસાડી દીધો. હે દયાળુ, કોઈ ચક્રવર્તી શહેનશાહ કોઈ ગરીબને રાખ પર મોહી પડે એ કેટલું આશ્ચર્ય કહેવાય. તેમ હે દયાળુ, આપ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ રાજા મહારાજા ધીરાજ મારી ઉપર મોહી પડ્યા. આપની આગળ મારી શું વિસાત, આપથી સંપૂર્ણ વિજાતી હતો. દેહરૂપે વર્તનારો હું અને આપ દિવ્યાતિ દિવ્ય સ્વરૂપ, આ કજોડું આપે સી રીતે જોડી દીધું. કલ્પના અતીત છે આપની કરુણા પ્રભુ. તું જગતનો દેહધારી જીવ નથી, તું મારો અનાદિ મુક્ત છે, તું મારા જેવો જ છે, મારું રૂપ એ તારું છે, એમ કહી મને આપના જેવો સજાથી પાત્ર કરી દીધો, રંકમાંથી રાજા કરી દીધો. કેવી રીતે? તો ચૈતન્યને વર્તમાન ધરાવી, અનાદિ મુક્તની પંક્તિમાં ઠેરાવી, પ્રતિલોમ ભાવે મૂર્તિ પધરાવી, રસબસ કરીને મોજ કરાવી. હે દયાળુ, દિવ્ય સત્પુરુષ દ્વારા વર્તમાન ધરાવી આપે મારા ચૈતન્યને દેહથી છૂટો પાડી મારું સ્વરૂપાંતર કર્યું, મને અનાદિમુક્ત કરી દીધો. આપે આ પ્રોસિજર કેવી રીતે કરી? આપે શું કર્યું તેની મને ખબર નથી, પરંતુ આપે બધું કર્યું છે એટલે આપને બધી ખબર છે પ્રભુ. એટલું જ નહીં મહારાજ, દેહને કાઢી દેહના સ્થાને આપ બિરાજ્યા, પ્રતિલોમ ભાવે મને આપની મૂર્તિમાં રાખી લીધો. હવે મારે કાંઈ કરવાનું ન રહ્યું, મને અકર્તા કરી સ્વયં આપ કરતા બની ગયા. હવે ચાલો છો આપ, બોલો છો આપ, બેઠા છો આપ. આ હા હા હા, દેહ ભાવના બદલામાં આપ સ્વયં મને અર્પાઈ ગયા. કેવી અનુપમ અલૌકિક કરુણા કરી. આપ સમ્રાટ સ્વરૂપે મને રંકમાંથી રાજા કરી દીધો. મને ચર્મચક્ષુએ આ કાંઈ દેખાતું નથી, છતાંય આપ વારંવાર દિવ્ય ઉપદેશામૃત આપી મને આ વાતનું નિરુત્થાનપણું કરાવવા કેવો અથાગ પ્રયાસ કરી રહ્યા છો. જગત સુખનો યારી હું નથી, મૂર્તિ સુખનો ભોગતા જ છું હું. બકરું નથી સિંહ બાળ જ છું હું, રંક નથી રાજવી જ છું હું. મહારાજ,
આપે આપના દિવ્ય સત્પુરુષ દ્વારે એકાંતે સભા પ્રસંગે બેસાડીને વારંવાર આ દિવ્ય આશીર્વાદનો ગુંજારવ કર્યો છે કે તું બકરું કહેતા જગતનો દેહધારી જીવ નથી, ઘાસ કહેતા પંચ વિષયના સુખ તારો ખોરાક નથી, બે કહેતા અહમવાચક શબ્દો એ તારો અવાજ નથી. હે મહારાજ, આવા દિવ્ય ઉપદેશ વચનોથી આપે અમારો બકરાધ્યાસ કહેતા દેહાધ્યાસ ટળાવી દીધો અને ગર્જના કરતો કરી દીધો કે અહમ અનાદિમુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી, અહમ પુરુષોત્તમ રૂપોસ્મી. તળિયાથી નળિયા સુધી, બોટમથી ટોપ સુધી પહોંચાડવાની, અર્થાત જીવમાંથી અનાદિમુક્તની પદવી પર બેસાડવાની આપની અપરિમિત કરુણાને કેવી રીતે નવાજવી, કેવી રીતે આપના આભારને બિરદાવવો, જેને બિરદાવવા શબ્દોના બોલ ઝાંખા પડી જાય, માટે હૃદયની નિર્મળતા સહ આપનો આભાર વ્યક્ત કરી શકું કે બસ મહારાજ શું હું માનું આભાર તમારો, બાપા શું હું માનું આભાર તમારો, ગુરુદેવ શું હું માનું આભાર તમારો. મહારાજ, આપની અમારા ઉપર વહાવેલી અસીમ કરુણાનું સૌથી મોટું કારણ હોય તો એ છે મળેલા દિવ્ય ગુરુજીની અમારી ઉપર વહેતી અનરાધાર કરુણા ગંગા. ત્યારે દિવ્ય પુરુષનો આભાર વ્યક્ત કરવાનું સી રીતે ચૂકાય? મહારાજ શું હું માનું આભાર તમારો, ગુરુદેવ શું હું માનું આભાર તમારો, અને ગુરુજી શું હું માનું આભાર તમારો. પ્રાર્થના એ સર્વે સાધનોનો રાજા છે. નિત્ય પ્રત્યે જો પ્રાર્થનારૂપી અમોધ શસ્ત્રનો સ્વજીવનમાં ઉપયોગ કરવામાં આવે તો અંતઃશત્રુઓનો નાશ થાય. બહાર વૃત્તિ, આશા, તૃષ્ણા, માન અપમાન, રાગ દ્વેષથી ખરડાયેલું હૈયું નિર્મળ, શાંત અને હળવું ફૂલ બની જાય. પ્રભુમાં સહેજે સહેજે પ્રેમભાવ સોતું જોડાણ સાધવાની અદમ્ય સ્ફૂર્તિ મળી જાય. ત્યારે નિત્ય પ્રત્યે મહાપ્રભુની મૂર્તિ આગળ બેસી ઉચ્ચ સ્વરે એકાદ પ્રાર્થનાનું ગદગદ ભાવે ગાન કરી શાશ્વત શાંતિ તરફ પ્રયાણ કરીએ. સાચા ભાવે ખટકાપૂર્વક પ્રાર્થના કરીશું તો જરૂર મહારાજે વહાવેલી કરુણામાં અહોભાવ સોતા ગરકાવ બનાશે. જય સ્વામિનારાયણ. પોતાની તપાસ. એક સત્સંગ સભામાં સદગુરુ શ્રી મુમુક્ષુજનોને આધ્યાત્મ માર્ગે કેવી રીતે પ્રગતિ કરવી તે અંગેના એક ગહન વિષય ઉપર લાભ આપી રહ્યા છે. આપણો આ કારણ સત્સંગ છે. કારણ સત્સંગી તરીકે આપણા જીવનનું લક્ષ્ય છે એકમાત્ર મૂર્તિનું સુખ. સુખ માટેના પાત્ર થવા આપણા જીવનમાં વિચાર, વાણી અને વર્તનમાં બદલાવ લાવવો જરૂરી છે. જીવનમાં બદલાવ લાવવો એટલે આપણા ગઈકાલના વ્યક્તિત્વ કરતાં આજના વ્યક્તિત્વને વધુને વધુ ચડિયાતું બનાવવું. મોટે ભાગે જીવન બદલવાનો સંકલ્પ કરનાર વ્યક્તિ બીજાના જેવા થવા પ્રયત્ન કરે છે, પણ તેમાં બહુધા નિષ્ફળતા મળે છે. વર્ષોથી જીવન પરિવર્તનની વાતો સાંભળવા છતાં આપણને પોતાને પણ આપણા જીવનથી સંતોષ હોય તેવું પરિવર્તન થતું નથી. જો આપણને પોતાના જીવનથી સંતોષ ન હોય તો મોટા પુરુષને તો કેવી રીતે થાય? આપણે વાતો પરભાવમાં રહેવાની કે આકાશમાં ઉડવાની કરીએ છીએ, પરંતુ જમીન પર ચાલતા તો આવડતું નથી. અવરભાવનો વ્યવહાર સારી રીતે ચલાવી શકતા નથી. અવરભાવ સુખરૂપ હોય તો જ પરભાવ સમૃદ્ધ બનાવી શકાય. અવરભાવ સમૃદ્ધ બનાવવામાં આપણા જીવનમાં ખૂટે છે મુમુક્ષુનું પહેલું લક્ષણ, પોતે પોતાનું નામું લખવું. અને બીજું લક્ષણ, પોતે પોતાના ગુરુ થવું, બીજાના નહીં. આ બાબતની આપણા જીવનમાં બહુ કસર જોવા મળે છે. જીવન બદલવા આપણે બીજા જેવા બનવા પ્રયત્ન કરીએ છીએ, પણ પોતાની ક્ષતિ ત્રુટિને શોધી પોતાની તપાસ કરી તેને ટાળવા તત્પર બનતા નથી. આજ સુધી આપણે કાયમ બીજાની જ ભૂલો જોવા, શોધવા, નોંધવા અને ગાવા ટેવાયેલા છીએ. બીજાની ટીકા અને ચર્ચા કરવાના પાક્કા આદતી બની ગયા છીએ. માટે હવે બીજાના ગુરુ થવાને બદલે પોતાના ગુરુ થો. પરદોષ દર્શનની આદત બદલી નિજ દોષ દર્શન કરવાની ટેવ પાડવી.
સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પરદોષ દર્શનના આદતિ માટે 64 પદીમાં ગાયું છે. પરને કહેવા પ્રવીણ છું પૂરો, પોતાનું તો તું નવ પેખે રે. સામાને શીખ દેવામાં છે સુરો, નિજ દોષને નવ દેખે રે. આપણે બીજાને ઉપદેશ આપવામાં, સલાહ સૂચન આપવામાં, ભૂલ ઓળખવામાં બહુ હોશિયાર, બહુ બાહોશ અને ચાલાક છીએ. બીજાનું બધું દેખાય છે, પણ પોતાનું કદી દેખાતું નથી. આપણને બીજા બધા ગુનેગાર અને આપણે એક જ સાવકાર લાગીએ છીએ. એટલે બીજાને ભૂલ બતાવવામાં સુરવીરતા આવી જાય છે, પણ નિજ દર્શનમાં નિર્બળ બની જવાય છે, અણસમજુ બની જવાય છે. જે વાત કરી તુજ સાથે, તે તો તે રખતી ન રાખી રે. ખોટ આવા ન દીધી માથે, લઈ બીજા પર નાખી રે. એક વખત પૂનમે સ્વભાવ બાબતે થોડી વાત નીકળી હતી. આ સભામાં એક બાપ દીકરો લાભ લેવા આવ્યા હતા. પિતા ખુરશીમાં બેઠા હતા અને દીકરો થોડે આગળ નીચે બેઠો હતો. સભામાં કંઈ પણ વાત આવે એટલે પિતાજી રાજી થાય અને દીકરા સામે હાથનું લટકું કરે અને બીજા હાથનું લટકું અમારી સામું કરી મનમાં બોલે, બરાબર છે, બરાબર વાત છે, આને જરૂર છે આ જ વાતોની, કરો કરો, બરાબર કરો. સભા પૂર્ણ થયા પછી નિકટ દર્શન માટે આવ્યા ત્યારે કહે, સ્વામી, તમે આજે મારા દીકરા માટે બહુ બરાબર વાત કરી. બધી એને સીધી લાગુ પડતી હતી. એને જરા ભાન પડે કે હું આ બરાબર નથી કરતો. ત્યારે અમે કહ્યું, અમે સભામાં જે કંઈ વાત કરી હતી તે અક્ષરે અક્ષર વાત તમારા માટે જ કરી હતી. તમારી સમજણમાં ફેર પડ્યો, બાકી બધી વાત તમને જોઈને જ કરી હતી. આ વડીલની જેમ આપણા જીવનમાં પણ મહારાજ અને મોટા પુરુષ આપણી ભૂલ કસરને ઓળખાવી આપણા માટે વાત કરે છે, ત્યારે બીજા ઉપર બાયપાસ કરી દઈએ છીએ. આ વાત ઘરના સભ્ય માટે છે, મારા બા બાપુજી માટે છે, મારા મમ્મી પપ્પા માટે છે, દીકરા દીકરી માટે છે, ભાઈ કે બહેન માટે છે, મારા સાહેબ માટે છે, બોસ કે લીડર માટે છે. પરંતુ એમ ક્યારેય થતું નથી કે આ વાત મારા માટે જ છે, મારી કસર ઓળખવા માટે છે. આજ સુધી બીજાને જ ગુનેગાર, દોષિત ઠેરાવ્યા છે. બીજા ઉપર ઢોળી દેવાનો ધીકતો ધંધો કર્યો છે. તેને ટાળી હવે પોતા ઉપર લેવાની શરૂઆત કરીએ. કહો ખોટ ટળે કેમ તારી, નિજ દોષને ન દેખે રે. એથી ભૂલ બીજી કઈ ભારી, સૌથી સરસ આપ લેખે રે. દુનિયામાં દરેક વ્યક્તિને પોતે સૌથી સરસ, પોતે સૌથી ડાહી લાગે છે. બીજા ખરાબ, ભૂંડા કે બુદ્ધુ લાગે છે. અને જ્યાં સુધી બીજા કરતાં પોતાને અધિક મનાય, સારા મનાય, ત્યાં સુધી પોતાનો દોષ કદાપી ન ઓળખાય. બાપાશ્રીએ ભાગ 2ની 53મી વાતમાં જણાવ્યું છે, કોઈના દેહ સ્વભાવ જોવા નહીં તો ઠીક ન પડે. સત્સંગમાં પહેલું પોતાનું તપાસવું. આ માટે નિરંતર મહારાજને પ્રાર્થના કરવી, પ્રભુ મને કરજો એવો અનુકૂળ, જેથી મને સૂજે મારી ભૂલ. દોષ બીજાને દેતા પહેલાં હું સમજું મારી ભૂલ. પોતે પોતાનો ગુરુ થઈ પોતાની ભૂલને તપાસવી એટલે જ નિજ દર્શન. હું ક્યાં છું, કેવો છું, શું કરી રહ્યો છું, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, તે સમજી સ્વની ઓળખાણ કરવી એટલે નિજ દર્શન. હૃદયપૂર્વકનું સાચી રીતે થતું નિજ દર્શન જાણે અજાણે આપણાથી થતી ભૂલોને ઝીણવટપૂર્વક શોધતા શીખવે છે. શું ન કરાય તેનું ભાન કરાવે છે. નિજ દર્શન એ પોતે પોતાને જોવાની, પોતે પોતાને વાંચવાની, પોતે પોતાનું સંભાળવાની અને પોતે પોતાનું અવલોકન કરવાની શ્રેષ્ઠ કળા છે. નિજ દર્શન એ જીવનમાં નડતા સ્વભાવોને ઓળખવાનો અરીસો અને તેના મૂળ કાપવાની કુહાડી છે. દિવસ દરમિયાન બની ગયેલી ઘટનાઓમાં મારી ક્યાં ભૂલ રહી ગઈ એવું તપાસીને નોંધવું તથા જે કર્યું તેના બદલે શું કરવું જોઈએ તે વિચારવું, નોંધવું અને તે પ્રમાણે કરવાનો દ્રઢ સંકલ્પ એટલે જ નિજ દર્શન. નિજ દર્શન કરવાથી
આપણા સ્વભાવ, રીત રસમ, વિચારધારા, વાણી વર્તનના વ્યવહારમાં સકારાત્મક બદલાવ આવવાથી પારસ્પરિક સંબંધો આત્મીયતા ભર્યા બને છે. વાતાવરણ હળવાશભર્યું બને છે. સાથે રહેવામાં આનંદ આવે છે. જીવનની પળો આનંદમય વીતે છે. એક વખત અમે સમર્પિત સેવક પ્રથા SSPના મુક્તોને લાભ આપવા ગયા હતા. 12 સમર્પિત મુક્તો વચ્ચેની પરસ્પરની આત્મીયતા, હૂંફાળું વાતાવરણ, પરસ્પરનો સ્નેહ જોઈ અમે અત્યંત રાજી થયા હતા. સમર્પિત મુક્તોએ પરસ્પરના સ્નેહ, આત્મીયતા ભર્યા વાતાવરણનું રહસ્ય સમજાવતા કહ્યું, 6 મહિના પહેલાં લીડરસન તમારી સભામાં લાભ આપવા પધાર્યા હતા. એ વખતે અમે બધાય મુક્તોએ જુદા જુદા પરિવારમાંથી આવ્યા હોવાથી ક્યારેય કોઈને કંઈ બનતું નહોતું. પૂજ્ય સંતોએ સભામાં અમને દરરોજ રાત્રે સૂતા પહેલાં 10-15 મિનિટ બેસી નિજ દર્શન લખવાની આજ્ઞા કરી. શરૂઆતમાં તો નિજ દર્શનમાં કાંઈ પકડાતું નહીં. પછી દિવસ દરમિયાન જે કંઈ બન્યું હોય તેની ભૂલો તરત પકડાવા માંડી. પોતાની કસર નોંધતા ગયા. ભૂલ થઈ તો તેના બદલે શું કરવું જોઈતું હતું તેવું પણ નોંધતા. બીજા દિવસે તે ભૂલ ન થાય તે રીતે આગળ વધવા પ્રયત્ન કરતા, જેનાથી અમારા જીવનમાં ચમત્કારિક ફાયદો થયો. નાનપણથી પડી ગયેલા કેટલાક સ્વભાવો, કુટેવો બદલાવા માંડ્યા. પરસ્પર થતા મતભેદ ક્યાં અદૃશ્ય થઈ ગયા તેની ખબર જ ન પડી. પહેલાં ક્યારેક એકબીજાની સામે જોવાનું મન થતું ન હતું. અત્યારે એકબીજાના દર્શન કરતા હેત ઉભરાય છે. જીવન બદલવામાં 30 વર્ષની ઉંમરમાં જે પરિણામ નથી મેળવી શક્યા તે પરિણામ આ 6 મહિનામાં મળ્યું છે. તેનું કારણ નિજ દર્શન છે. ખરેખર નિજ દર્શને તો અમારા જીવનની કરવટ બદલી નાખી છે. સેવામાં પ્રગતિ થતી જાય છે. સૌની સાથે સ્નેહભર્યો વ્યવહાર કરવો હોય કે આધ્યાત્મિક માર્ગે આગળ વધવું હોય તો નિજ દર્શન એ અદ્ભુત રાજા ચાવી છે. કોઈ એક વ્યક્તિ બીજાને ટકોર કરે તેમાં જાગૃતિ રહે તે કરતાં વ્યક્તિ પોતે પોતાના ગુરુ થઈ પોતાને જ ટકોર કરે, પોતાને જ ઉપદેશ આપે કે શિક્ષાત્મક પગલાં પોતા માટે જ લે તો તેનાથી સ્વજાગૃતિ વધે છે અને ધાર્યું પરિણામ મેળવી શકાય છે. અમેરિકાના પ્રેસિડન્ટ અને વૈજ્ઞાનિક સંશોધક બેન્જામિન ફ્રેન્કલિન દરરોજ રાત્રે સૂતા પહેલાં દિવસ દરમિયાનના થયેલ કાર્ય વ્યવહારનો વિચાર કરતા, તેમાં રહી ગયેલી ભૂલને નોંધતા, સાથે હવે તે ભૂલ ન થાય તે માટે શું કરવું તેનો ઉપાય પણ નોંધતા અને તેને અનુસરતા. તેમણે પોતાના લખેલા નિજ દર્શનનો ઊંડો અભ્યાસ કરી પોતાના જીવનની મુખ્ય 3 કસર તારવી હતી. 1. સમય વેડફવો. 2. અન્યની નકામી બાબતોમાં પડવું. 3. લોકો સાથે ખોટી ચર્ચા કરી નિરર્થક એમની વાતોનો વિરોધ કરવો. આ 3 કસરને ટાળવા 1 અઠવાડિયામાં 1 કસર ટાળવી એવો ટાર્ગેટ બનાવ્યો. દિવસ દરમિયાન દોષ અને પોતાની વચ્ચેની થતી લડાઈમાં સતત જાગૃત રહેતા. તેમાં પોતાની જીત થાય તેવા પ્રયત્ન કરતા. તેઓએ પોતાના જીવનમાં રહેલા દોષો ટાળવા સતત 2 વર્ષ સંઘર્ષ કર્યો હતો. તેઓ જીવનમાં પ્રગતિ સાધવા છેલ્લા શ્વાસ સુધી નિજ દર્શન કરતા રહ્યા. પોતાના જીવનને વધુને વધુ ઉત્કૃષ્ટ બનાવતા રહ્યા હતા. બેન્જામિન ફ્રેન્કલિને આરંભેલી નિજ દર્શન લખવાની સુટેવને જીવન પર્યંત ચાલુ રાખી તેમ આપણા જીવનમાં ગુજરાતી આરંભે સુરા એવું ન કરતા નિજ દર્શન લેખન કરવાની સાતત્યતા જાળવી રાખવી. તમને થાય કે નિજ દર્શન કરી વિચારી લઈએ પણ લખવાની શી જરૂર છે, તો માત્ર વૈચારિક દ્રષ્ટિએ નિજ દર્શન કરી છોડી દેવાથી એટલું ચોક્કસ પરિણામ નહીં મળે. તે કરતાં ડાયરીમાં લખવાથી વધારે સારું પરિણામ મળશે. કારણ 100 વાર વિચાર પાકો થાય ત્યારે 1 વાર મક્કમતાથી લખાય છે. લખેલી બાબત માટે ભૂલ પશ્ચાતાપ પણ વધુ થાય છે. તે માટેનું જાણપણું વધે છે. ભૂલ થાય તો ખટકાપૂર્વક પાછું વળી શકાય છે. માટે નિજ દર્શન લખવું ફરજિયાત છે. તમે તમારા માટે નહીં તો કંઈ નહીં પણ અમારા માટે થઈને પણ નિજ દર્શન લખજો. આ ટેવ ખાસ પાડજો તો જરૂર જીવન પરિવર્તન થશે. આ અમારી પ્રોમિસ છે.
જે આ કરશે તેની ઉપર અમે અંતરથી રાજી થઈશું. સદગુરુશ્રીની દિવ્ય વાણી સાંભળીને મુમુક્ષુ આત્મા દિવ્યાંગભાઈ ગદગદિત થઈ ગયા. તેમણે નિજ દર્શન કરવાનો મક્કમ નિર્ધાર કર્યો. જય સ્વામિનારાયણ. મારે નિજ દર્શન લખવું જ છે. મારા વાલા સદગુરુશ્રી મારા હૃદય સિંહાસન પર બિરાજિત ગુરુવર્યશ્રીના દિવ્ય ચરણોમાં કોટી કોટી વંદન, સાષ્ટાંગ દંડવત પ્રણામ સહ. જય સ્વામિનારાયણ. સંસાર ખારા સમુદ્ર સમાન છે, પણ ગુરુજી આપ મારા માટે ખારા સમુદ્રમાં મીઠી વીરડી સમાન છો. ભલે આપ અનંતની પ્યાસ બુઝાવી આધિ વ્યાધિ અને ઉપાધિના હરનારા છો, પણ મારું તો સર્વસ્વ છો. સુખમાં તો આપ મને હર હંમેશ યાદ આવો છો, પણ જીવનની ગડમથલમાં અટવાવું કે કોઈ દિશા ન મળે ત્યારે આપની પાસે દોડી આવવાનું મન થાય છે. કારણ આપ જ મારી આંખોની દ્રષ્ટિ છો, વિચારને દોરનારા છો, અભિગમના બદલનારા છો, જીવન નૈયાના સુકાની છો. ગુરુજી આપે દિવ્ય વાણીમાં જીવનના દુઃખ માત્રને ટાળવાનો 3-in-1 એવો નિજ દર્શનનો ઉપાય આપ્યો. 1. જેનાથી વ્યવહાર માર્ગના પ્રશ્નોનું સમાધાન થાય છે. 2. આદર્શ વ્યક્તિત્વ કેળવી શકાય છે. 3. મહારાજ અને મોટા પુરુષના રાજીપાના પાત્ર બની શકાય છે. ગુરુજી આપે દર્શાવેલી રુચિ અનુસાર મેં નક્કી કર્યું છે કે મારે નિજ દર્શન લખવું જ છે. રોજ રાત પડે એટલે ડાયરી અને પેન લઈને બેસું છું. 15, 20, 25 મિનિટ, અરે ક્યારેક તો 35 મિનિટ પણ થઈ જાય છે. પણ શું લખવું તેનો કંઈ ખ્યાલ જ આવતો નથી. વિચારી વિચારીને મગજ થાકી જાય, પણ કાંઈ ન સૂઝે એટલે હું સૂઈ જાઉં છું. આખો દિવસ ઉદ્વેગ અશાંતિમય જ વીત્યો હોય, પણ શું લખવું તેની ખબર પડતી નથી. તો નિજ દર્શન કેવી રીતે કરાય તે અંગેનું માર્ગદર્શન આપવા કૃપા કરશો. આપના સેવક દિવ્યાંગના. જય સ્વામિનારાયણ. દિવ્યાંગ, પ્રથમ તો મહારાજની મરજી જાણી તમે નિજ દર્શન લખવા પ્રયત્ન કર્યો તે બદલ ધન્યવાદ. નિજ દર્શન કરવું અને લખવું એ પ્રારંભમાં અઘરું જ લાગે, કારણ આજ સુધી બીજાનું જ જોયું છે, બીજા માટે જ વિચાર્યું છે. જ્યારે નિજ દર્શનમાં તો પોતા માટે વિચારવાનું થાય, પોતા માટે લખવાનું થાય, એટલે અઘરું લાગે. શરૂઆતમાં શું લખવું તે ન જ પકડાય, પરંતુ ચિંતા ન કરશો, પ્રયત્ન ચાલુ રાખશો, મહારાજ જરૂર ભેળા પડશે. નિજ દર્શન આ રીતે કરવું. દિવસ દરમિયાન કોઈ સ્વભાવ પ્રકૃતિએ દેખો દીધો હોય તો તેને તપાસીને નોંધવું. વાણી વર્તને કરી કોઈ દુભાઈ ગયા હોય તો તે તપાસવું, નોંધવું. દુભાઈ ગયા હોય તેમની માફી માગવી, તેમને રાજી કરી લેવા. કોઈનો અભાવ અવગુણ આવી ગયો હોય તો તેનાથી પાછા વળવા નોંધવું. શક્ય હોય તો પ્રત્યક્ષ માફી માગવી, નહીં તો મનસા માફી માગવી. મહારાજ અને મોટા પુરુષની આજ્ઞા મરજી લોપાઈ ગઈ હોય તો તે તપાસી નોંધવું. એક યુવકની નિજ દર્શન ડાયરીની 1 દિવસની નોંધ માર્ગદર્શન માટે મોકલું છું. નિજ દર્શન. સવારમાં જ સ્નાન કરતી વખતે પાણી બંધ થઈ ગયું. બૂમાબૂમ કરી દીધી, કેવો ગુસ્સો કર્યો. 10 મિનિટમાં પાણી તો આવી ગયું, પણ એટલી ધીરજ ન રાખી શક્યો. મહારાજને ભૂલી ગયો અને કેટલાયને દુભવી નાખ્યા. આટલો ગુસ્સો કરવાની જરૂર ક્યાં હતી? થોડી ધીરજ રાખી હોત તો મહારાજ રાજી થાત. મંદિરમાં શ્રીજી મહારાજ અને પૂજ્ય સંતોના દર્શને ગયો. તરત જ પૂજ્ય સંતોએ ટકોર કરી કે આજે કેમ તિલક ચાંદલો કર્યો નથી? સવારના ગુસ્સાના પરિણામે પૂજા સરખી કરી નહોતી, તેથી તિલક ચાંદલો કરવાનો રહી ગયો હતો. ભૂલ હોવા છતાં માને કરીને તેમનો અવગુણ લઈ લીધો. હે મહારાજ, મને માફ કરો. રાત્રે જમવા બેઠો, રીંગણનું શાક જોતા બૂમાબૂમ કરી દીધી. જેમ ફાવે તેમ બોલી નાખ્યું. મમ્મીને કેટલું દુઃખ લાગ્યું હશે. મમ્મીને દુભવી નાખ્યા. હે મહારાજ, મને માફ કરો. હવે મમ્મી દુભાય એવું ક્યારેય નહીં કરું, અને હવે જ્યારે જે મળે તે જમી લઈશ. આવી રીતે જે કંઈ ભૂલ થઈ હોય
તેના માટે પસ્તાવો કરી નોંધવું. બીજા દિવસે તે ભૂલ સુધારવા પ્રયત્ન કરવો. આ પ્રમાણે તમારા જીવનને તપાસી નિજ દર્શન લખવું. અમે કહ્યું છે એટલે નિજ દર્શન ડાયરી લખવી એવું વિચારી માત્ર લખવા ખાતર લખશો તો કાંઈ નહીં વળે. પશ્ચાતાપ સાથે સાચા ભાવે નિજ દર્શન લખવું. એનાથી ઓટોમેટિક તમારા જીવનમાં બદલાવ આવતો જશે. થોડા દિવસ બાદ તમારી નિજ દર્શન લખેલી ડાયરી જોવા મોકલી આપજો. જય સ્વામિનારાયણ. ઊંડી આંતર સફર. વાલા સદગુરુ શ્રી દયાળુ, ગત પત્રમાં આપે મને નિજ દર્શનનું મહત્ત્વ સમજાવી નિજ દર્શન કેવી રીતે કરવું તે અંગે માર્ગદર્શન આપ્યું. આપ જેવું નિસ્વાર્થ સ્વરૂપ મારા માટે આ બ્રહ્માંડમાં કોઈ નથી. કારણ આપના આટલા વ્યસ્ત દૈનિક ક્રમમાં પણ મુજ જેવા સામાન્ય શિષ્ય માટે આપ કેટલો દાખલો કરો છો. ગત પત્રમાં આપે નિજ દર્શનનું મહત્ત્વ સમજાવી નિજ દર્શન લખવાની રીત શીખવી. તેથી નિજ દર્શન લેખનનો અંતરે અનેરો ઉત્સાહ જાગ્યો. આખો દિવસ વિચાર કરી રાત્રે લખવા બેઠો, પણ દયાળુ હજુ મને કાંઈ સૂઝ્યું નહીં. દયાળુ, છતાંય આપની આજ્ઞાથી સેવકે નિજ દર્શન કર્યું. તેમાં છેલ્લા 3 દિવસનું નિજ દર્શન લેખન કરેલ ડાયરી આ પત્ર સાથે મોકલી રહ્યો છું. તો આપ સેવક નિજ દર્શન લેખન સાચી દિશાએ કરે છે કે નહીં તેનું પણ યોગ્ય માર્ગદર્શન આપશો. દયાળુ, રાજી રહેજો. નિજ દર્શન 1, તારીખ 27/11/2023. 1. હે મહારાજ, હે બાપા, હે બાપજી, હે ગુરુજી. દયાળુ, સેવકના જય સ્વામિનારાયણ. દયાળુ, આજે આપે પૂનમની સભામાં ખૂબ સુંદર લાભ આપ્યો. આપે જે આજ્ઞા પાલનની વાત કરી હતી તે બધી મારા માટે જ હતી. 2. આજે તો મેં ખૂબ જ બહારવૃત્તિ કરી નાખી. દયાળુ, તમે તો મારા સાચા માવતર છો, દયાનો મહાસાગર છો. મારા જેવા કેટલાય સંતો હરિભક્તોની ભૂલો દોષોને માફ કરી દો છો. તો આજે મને મારી ભૂલો ન દેખાઈ, પણ તમે તો અંતર્યામી જ છો, માટે મારી બધી ભૂલોને માફ કરી જ દેશો ને. મારી સાથે આજે કંઈ બરાબર ન થયું, પણ શું બરાબર ન થયું તેની મને કાંઈ ખબર પડતી નથી. મને અંતરમાં ઉદ્વેગ ન વર્તે ને ખૂબ સારું લાગે એવું કંઈક કરો ને. દયાળુ, ખૂબ રાજી રહેજો. નિજ દર્શન 2, તારીખ 28/11/2023. 1. આજે તો સવારે ઉઠવામાં બહુ મોડું થઈ ગયું. કેટલી બધી આળસ આવતી હતી, પણ તમે જ કહો દયાળુ, હું શું કરું? રાત્રે મોડું થાય, ઊંઘવામાં 2 વાગી જાય, પછી તો સવારે મોડું જ ઉઠાય ને. સવારે મોડું થયું એટલે ઓફિસે મોડું થયું અને અડધો પગાર કપાઈ ગયો. તેમ છતાંય ઓફિસવાળા કેવા જબરા, અડધો પગાર કાપીને કામ તો પૂરું જ કરાવ્યું. 2. સાંજે ઘરે આવતો હતો, રસ્તામાં દાસ કાકા મળી ગયા. તે એમના ઘરની કથની કહેતા હતા. મને થયું કે મારે તેમની આવી વાતો સાંભળવી ન જોઈએ, પણ બિચારા દાસ કાકા બધેથી દાઝ્યા પછી કોઈકને તો કહે જ ને, એમાં કાંઈ ખોટું નથી. હે મહારાજ, બધાય અનાદિ મુક્તો છે, બધાયને વિશે દિવ્ય દ્રષ્ટિ કરાવજો. 3. રાત્રે લગ્ન પ્રસંગમાં જવાનું થયું. ત્યાં ચારે બાજુથી રજોગુણી વાતાવરણ હતું. બધા મોજ મજા માણતા હતા. એ વખતે ગુરુજી તમારી રુચિ યાદ આવી ગઈ કે આપણે જગતના જીવ જેવા નથી, એટલે પાછું વળાઈ ગયું. બસ આવી રીતે પાછા વળાવજો અને સ્થિતિ કરાવજો. જલ્દી જલ્દી અનાદિ મુક્ત વિશ્વમાં લઈ જજો. 4. આજે રાત્રે પહોંચવામાં મોડું થયું છે, કાલે તો વહેલા ઉઠાડજો. નિજ દર્શન 3, તારીખ 29/11/2023. આજે તો આખો દિવસ મારી કસોટીનો જ રહ્યો. મહારાજ, તમે મારી ભારે કસોટી કરી. ઓફિસમાં બોસને શું સૂઝ્યું કે મને મીટિંગ કરવા છેક 150 કિલોમીટરથી દૂર બોલાવ્યો. વળી પપ્પા ટાણે જ બીમાર પડ્યા.
તેથી તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડ્યા. રાત્રે મોડો ઘરે આવ્યો. કામથી ને ટેન્શનથી હું સાવ થાકીને લોથ થઈ ગયેલો. પણ ઘેર આવ્યો ત્યારે ખબર પડી કે મારે જ રસોઈ બનાવી બધાને જમાડવાના છે. પછી તો મગજની સ્પ્રિંગ છટકી. મેં જ સવારે ઘરે આલુ પરોઠા બનાવવાનું કહ્યું હતું, તેને બદલે ફટાફટ સાદી ખીચડીને દૂધ બનાવી મહારાજને ધરાવી બધાને આપી દીધા. મને ગુસ્સો આવી ગયો, પણ આવી પરિસ્થિતિમાં એમને કંઈક અગાઉથી આયોજન કરવું જોઈએ ને. કંઈક તો નાસ્તા બનાવી દીધા હોત તો. એમાંય આજે 300 કિલોમીટરની મુસાફરી, હોસ્પિટલના 2 ધક્કા અને ઉપરથી કામવાળાની જેમ ઘરનું કામ કરવાનો. કંઈ નહીં મહારાજ, આજે તો બધાએ નિયમો બાકી છે, પણ હું થાકી ગયો છું, એટલે નિજ દર્શન કરી ઊંઘી જઉં છું. મારા વાલા દીકરા દિવ્યાંગ, મને આનંદ થયો કે તમે તમારા જીવનને બદલવા નિજ દર્શન લેખન માટે તત્પર બન્યા. આગને અધ્ધરથી ઝીલી નિજ દર્શન લેખનનું અઘરું કાર્ય પણ કરી રહ્યા છો. અમે ખૂબ રાજી થયા, પરંતુ હજુ નિજ દર્શન કેવી રીતે કરવું જોઈએ તે અંગે તમે સ્પષ્ટ નથી. તમને તમારી ભૂલો પકડતા નથી ફાવતી. નિજ દર્શન એ ઊંડી આંતર સફર છે. જે આંતરયાત્રાના પ્રવાસી બને તે જ સફળ બની શકે. તો તમે એ માટે યત્નશીલ થજો. તમારું નિજ દર્શન લેખન વાંચ્યા પછી તે અંગે થોડા સૂચનો લખું છું, તે વાંચજો, વિચારીને સુધારો કરજો. 1. નિજ દર્શન લેખન આપણે કોઈને બતાવવાનું નથી, માત્ર પોતાના પૂરતું જ સીમિત છે. માટે દિવસ દરમિયાન આપણાથી જે કંઈ ભૂલ થઈ હોય તે બાબતોને, દોષોને છૂટથી નોંધવા. કોઈ પ્રકારની શરમ રાખ્યા વગર લખવું. આવું લખાય? કેવું લાગશે? આવી માનીતાને છોડીને લખવું. 2. નિજ દર્શનમાં આવી પરિસ્થિતિ હતી તેથી મેં આમ કર્યું તેવું લખવાથી આપણે પોતાને નિર્દોષ ગણીશું અને પરિસ્થિતિ સંજોગ દોષિત ઠરશે. જેમ કે તારીખ 28/11/2023 રોજ તમે લખ્યું છે કે રાત્રે 2 વાગે ઊંઘવાથી સવારે મોડું થયું. પણ એવું ન લખ્યું કે રાત્રે કેમ 2 વાગ્યા, મોબાઈલમાં ચેટિંગ કરતા હતા, મૂવી જોઈ હતી, ઓફિસના કામથી મોડું થયું કે ગપસપમાં સમય પસાર થયો. પરિસ્થિતિ બનવાનું કારણ તપાસી તે નોંધવું. 3. નિજ દર્શનમાં આણે આમ કર્યું, તેણીએ આમ નહોતું કરવું જોઈતું તેવા દોષારોપણો અન્ય પર ન કરવા. જેમ કે મહારાજે મારી ભારે કસોટી કરી, એમણે નાસ્તા અગાઉથી બનાવી દેવા જોઈએ ને. ઓફિસવાળા જબરા, અધૂરા પગારે પૂરું કામ કરાવ્યું. બોસને શું સૂઝ્યું કે મને મીટિંગ માટે 150 કિલોમીટરથી દૂરથી બોલાવ્યો. ખરેખર આ નિજ દર્શન નથી, પરદર્શન છે. આપણે તો નિજ દર્શન લેખન કરવાનું છે. માટે પરિસ્થિતિ, સંજોગોમાં સામેવાળાની ભૂલ કદાચ હોય તો પણ પોતાની જ ભૂલો જોવી, શોધવી અને નોંધવી, અન્યની નહીં. 4. નિજ દર્શનમાં મહારાજ અને મોટા પુરુષની રુચિ આમ હતી, તેઓએ આવું કહ્યું હતું એવું ન લખવું. માત્ર પ્રાર્થના પણ ન લખવી. પોતાના જીવનમાં બનેલા વાસ્તવિક પ્રસંગોમાંથી પોતાની ભૂલો શોધીને તે નોંધવી. ભૂલ સુધારવા શું કરવું તે લખી તેના માટે પ્રાર્થના કરવી. 5. નિજ દર્શનમાં સાવ ઉફરી બાબતો ન નોંધવી, પણ બનેલી બાબત ટૂંકમાં નોંધવી. જેમ કે મેં બહારવૃત્તિ કરી નાખી, મેં ગુસ્સો કર્યો, પણ ક્યાં બહારવૃત્તિ થઈ, કોના પર કઈ બાબતે ગુસ્સો કર્યો તેવું લખવું. તે પ્રોપર પોતાની ભૂલ પકડી કહેવાય. 6. કોઈના અભાવ અવગુણની વાત થઈ ગઈ હોય તો ઢાંક પીછાડો ન કરવો. જેમ કે બિચારા દાસ કાકા પોતાના ઘરની કથની કહેતા હતા, પણ શું કરે, ખરેખર આ અભાવ અવગુણની જ વાત થઈ કહેવાય. તો તે બાબતે પરિસ્થિતિનો અંચળો લાવી ઢાંક પીછાડો ન કરવો, પણ કબૂલાત કરવી કે આજે મારાથી અભાવ અવગુણની વાત થઈ ગઈ કે સંભળાઈ ગઈ. 7. તમને એવો પ્રશ્ન થાય છે કે નિજ દર્શનમાં કંઈ પકડાતું જ નથી, તો ચિંતા ન કરશો.
શરૂઆતમાં નિજ દર્શન કરવા માટે કોઈકનો સહારો લેવો. ઘરના સભ્યને પૂછવું, દયાળુ, આજની મારી ભૂલ કહો ને. પોતાની ઓફિસમાં કામ કરતા સ્ટાફને, મંદિરમાં સેવામાં જોડે રહેતા હરિભક્તોને, પૂજ્ય સંતોને તથા પરિવારના સભ્યોને કહી રાખવું કે મને મારા સ્વભાવો, ભૂલો, કસરો ઓળખાવજો. પોતાને જેમાં વધુ સુધારો કરવા જેવી બાબતો હોય તેવી બાબતોનું લિસ્ટ કરી રાખવું જોઈએ અને તેનું ચેકલિસ્ટ બનાવી રોજે રોજ ચેક કરવું. 8. દિવ્યાંગ, સૌથી અગત્યની વાત કે જે કંઈ ભૂલ થઈ છે તે માટે અનુતાપ કરવો અને આવી ભૂલ કરી તેના બદલે મારે આવું કરવું જોઈતું હતું તેમ વિચારીને લખવું. આવું કરવાથી બીજી વખત આવી ભૂલો થતાં અટકશે, સમયે જાણપણું રહેશે, ભૂલો સુધરશે. આ સાથે 2 આદર્શ મુમુક્ષુએ કરેલા નિજ દર્શનની ડાયરીમાંથી કેટલાક અંશો મોકલું છું, તે પ્રમાણે શીખવા પ્રયત્નશીલ થજો. દાખલા તરીકે, નિજ દર્શન 1. આજે સવારે આરતીમાં દર્શન કરવા ન જવાયું. મહારાજ કરતાં ઓફિસના કામને પ્રાયોરિટી આપી દીધી. હવેથી મહારાજને જ પ્રાયોરિટી આપીશ. જરૂરથી એડવાન્સ પ્લાનિંગ કરીશ. આજે મોટા ભાઈ મને ધંધા માટે સલાહ આપતા હતા ત્યારે મારી અહમ વૃત્તિ કામ કરી ગઈ. ન બોલવાનું બોલી તેમને દુભવી નાખ્યા. આવું મારે નહોતું કરવું જોઈતું. હવેથી તેમની વાત શાંતિથી સાંભળી, જરૂર પડે તો વિનંતી કરીશ, પણ દલીલ નહીં જ કરું. આજે રાત્રે ફોન કરી તેમની માફી માંગી લઈશ. આજે દીકરીએ મંદિર માટે ગાડી માંગી તો ફટ દઈને ના પાડી દીધી અને કહ્યું કે ગાડી બગડેલી છે. તને અને પૂજ્ય મુક્તોને રસ્તામાં રાખશે. કેટલો સ્વાર્થી છું હું. ગાડી આપી હોત તો દીકરી કેટલી રાજી થાત અને પૂજ્ય મુક્તોની સેવા થઈ જાત. મહારાજ મને માફ કરજો. બીજી વાર સ્વાર્થ વૃત્તિથી કદી ખોટું નહીં બોલું. આજે સાંજે શોપિંગ મોલમાં સંબંધી મળી ગયા. તેમની જોડે વેવાઈની કેટલી અભાવ અવગુણની ચર્ચા કરી. આમ તો ભજન ભક્તિનો મને ટાઈમ મળતો નથી. મહારાજ મારા ઉપર રાજી રહેજો. હવેથી આવી અભાવ અવગુણની વાતો નહીં કરું. રાત્રે જમવામાં ખીચડી જોઈ મોં બગાડ્યું. આ શું માંદા માણસની રસોઈ બનાવી. થોડું જમીને ઊભો થઈ ગયો. મહારાજ મારા રસાસ્વાદથી રાજી નહીં થાય. હવેથી જમવામાં જે હશે, જેવું હશે તેવું જમી લઈશ. નિજ દર્શન 2. આજે કૌશલ મારે જ ઉઠવામાં વાર લગાડી તો ગુસ્સામાં લાફો મારી દીધો. મારાથી ખૂબ વઢી જવાયું. કૌશલ મહારાજ કેટલા દુભાયા હશે. આજે રાત્રે તેમની માફી માંગી રાજી કરી લઈશ. હવે કદી હાથ નહીં ઉઠાવું. દરરોજ શાંતિથી ઉઠાડીશ. પ્રહલાદભાઈ ઉઘરાણી આવ્યા. તેમને પૈસાની જરૂર હતી, છતાંય તેમની લાચારીનો લાભ ઉઠાવી તેમને ટટડાવ્યા. ગરીબને દુખવવાથી મહારાજ દુખાયા. કાલે સામેથી પ્રહલાદભાઈની માફી માંગી પૈસા આપી આવીશ. હવે કદી કોઈને ઓશિયાળા નહીં કરું. નવા ધંધામાં ધાર્યા કરતાં ઘણી પ્રગતિ થઈ. એનો મને અહમ આવી ગયો. મીટિંગમાં પણ બધાની આગળ કેવો અહમ ઓગતો હતો. મહારાજ હાથ લઈ લેશે તો. હવેથી મહારાજનું કરતાં પણ હું દ્રઢ કરીશ. મહારાજ મને માફ કરી દેજો. રાત્રે સભામાં જવાના બદલે ન જવું તો ચાલે તેવા દૂરના પ્રસંગમાં હરખ ગેલો થઈ હાજરી આપવા ગયો. સભા પૂજ્ય સંતોના દર્શન સમાગમ છોડ્યા. મારા વ્યવહાર પ્રધાન અંગથી મહારાજ કેવી રીતે રાજી થાય. હવેથી મહારાજ, મંદિર અને સભાને પહેલી પ્રાયોરિટી આપીશ, વ્યવહારને પછી. આજે આખો દિવસ પ્રવૃત્તિ રૂપ જ થઈ ગયો. એક પણ વખત નિમગ્ન ન થવાયું. મહારાજ રાજી ન થાય. મારી અનાદિ મુક્તની સ્થિતિની યાત્રા કેવી રીતે કપાશે. હવેથી દરેક માનસી પૂજા પછી નિમગ્ન થઈશ. જય સ્વામિનારાયણ. જરૂર ભૂલ સુધરશે જ. વાલા સદગુરુ શ્રી દયાળુ, ગત પત્રમાં આપ શ્રી નિજ દર્શન કરવા અંગે ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપ્યું તથા મુમુક્ષુઓના નિજ દર્શન લેખનને વાંચ્યું. આ બધી બાબતોનું ખૂબ મનન કર્યા પછી
સેવકને આપના કહેવા મુજબ નિર્દર્શન કરવાની શરૂઆત કરી ત્યારે જાણે કે મેં પહેલીવાર પોતાની જાતને જોઈ હોય, વાંચી હોય કે સાંભળી હોય એવું લાગ્યું. નિજનો આયનો જોયા પછી આજે અનુભવ્યું કે આજ સુધી સાંભળ્યા છે તે બધા ખોટા વખાણ છે. આજ સુધી બીજાનું જોવામાં ગળાડૂબ હતો. જ્યારે પોતાને જોતા શીખ્યો ત્યારે ખબર પડી કે દિવ્યાંગ તો કચરાનો ઢગ છે. મને મારા દોષો, સ્વભાવો, ભૂલો સ્પષ્ટ જણાય છે. કંપનીમાં મારું પ્રમોશન થતું નથી તેનું કારણ મારો ક્રોધી સ્વભાવ. પરિવારના કોઈ સભ્યો, અરે ખુદ મારા ધર્મપત્ની પણ મારી સાથે બેસી હળવો આનંદ પ્રમોદ કરી શકતા નથી કારણ કે મારો ચીડિયો અને શંકાશીલ સ્વભાવ. મંદિરમાં કે કોઈ પ્રસંગોમાં જમણવારમાં ખ્યાલ આવે કે પ્રસાદ ખૂટવાનો છે તો યુક્તિપૂર્વક સૌથી પહેલાં જઈ પ્રસાદ લઈ લેવાનો મારો સ્વાર્થી સ્વભાવ. મારામાં આવડત બુદ્ધિ હોવા છતાંય પૂજ્ય સંતો મારી સંચાલક કે લીડર જેવી પોસ્ટ પર નિયુક્ત કરતા નથી કારણ મારું બેવફાદારીપણું તથા આગી પાછી કરવાનો સ્વભાવ, બોલવામાં અસભ્યતા અને સારા થવાની ભાવના. મારા લીધેલા નિર્ણયો પર કોઈ મને સારું સૂચન પણ ન કરી શકે કારણ મારો અહંકારી અને ધાર્યું કરવાનો સ્વભાવ. ઉકરડાના મોટા ઢગને સાફ કરી એ સ્થાને સુંદર બગીચો બનાવવો કેટલો અઘરો છે. બસ એવું જ મારું જીવન દોષોને દુર્ગુણોથી ખરડાયેલું છે. ત્યાં સદ્ગુણો રૂપી બગીચો બનાવવો અઘરો નહીં પણ અસંભવ છે. ગુરુજી, આ કામ મારાથી શક્ય જ નથી. આટલા દોષો, સ્વભાવોને ટાળવામાં આખી જિંદગી નીકળી જાય. કહેવત છે કે પ્રાણને પ્રકૃતિ સાથે જ જાય એમ પોતાના સ્વભાવો કદાચ નિજ દર્શનથી ઓળખાય પણ ટળે તો નહીં જ. વળી અમુક ભૂલો તો વારંવાર નોંધવાની થાય છે. રોજ ભૂલ થાય, રોજ લખવું, રોજ અહેસાસ થાય, છતાં ભૂલો તો સુધરતી જ નથી. ગુરુજી, હવે તો બહુ જ દ્વિધા અનુભવું છું. દોષોને દુર્ગુણો દેખાતા ન હતા ત્યાં સુધી કોઈ તકલીફ ન હતી, પણ હવે જ્યારે એ બધું નજર સમક્ષ તરવરે છે ત્યારે તેને ટાળવાની તીવ્ર ઈચ્છા થાય છે. વિચિત્ર સ્વભાવથી છુટકારો મેળવવો છે, જીવનને નવો ઓપ આપવો છે, પણ આ બધુંય મારા વશ બહારની વાત છે. આપને એક જ પ્રાર્થના છે, દોષો, સ્વભાવને ટાળવાના મને કોઈક ઉપાય સુઝાડો, મને યોગ્ય માર્ગદર્શન આપશો, સાથે કૃપાનું બહુ મોટું પેકેજ પણ આપજો. રાજી રહેજો. જય સ્વામિનારાયણ. અનાદિમુક્તરાજ દિવ્યાંગ, ધન્યવાદ. તમને તમારા દોષો, સ્વભાવો, કસરો પકડાવા લાગ્યા તે બદલ ધન્યવાદ. ધન્યવાદ શા માટે? આ સંદર્ભે મારે તમને એક વાત કહેવી છે. એક ગામમાં એક અત્યંત ફોડ એટલે કે આળસુ સ્ત્રી રહેતી હતી. વર્ષોથી ઘર સફાઈ નહોતી કરતી. ઘર કચરાપેટી જેવું, કોઈ જવાનું પણ પસંદ ન કરે. અનાયાસે એક દિવસ રસ્તે જતા અજાણ્યા બાળકે આ સ્ત્રીને સરસ મજાનું ગુલાબનું ફૂલ ભેટ આપ્યું. સ્ત્રીએ હરખથી ગુલાબ લઈ માટીના થર બાજેલી ફૂલદાનીમાં ગોઠવી દીધું. પરંતુ આ શું? ગુલાબની સુંદરતા આગળ ફૂલદાની અત્યંત ગંદી દેખાઈ. તેણીએ તરત જ ફૂલદાનીને બરાબર ઘસીને સાફ કરી નાખી. પછી તેમાં ગુલાબનું ફૂલ મૂક્યું. પરંતુ ફરી તકલીફ ઊભી થઈ. ફૂલ અને ફૂલદાનીની સરખામણીમાં ટેબલ ખૂબ જ ગંદુ લાગતું હતું. તરત જ એ સ્ત્રીએ ટેબલ ચોખ્ખું કરી નાખ્યું. પછી તો ધીરે ધીરે પોતાનો ઓરડો અને આખું ઘર ચોખ્ખું કરી નાખ્યું. મારે તમને કહેવું છે, હરી કૃપા જબ હોત હૈ તબ સુજત હૈ અપના દોષ. મહારાજની કૃપારૂપી ગુલાબનું સુંદર ફૂલ તમને મળી ચૂક્યું છે, એટલા માટે તમને ખૂબ ધન્યવાદ. મહારાજની કૃપાથી જ તમને દોષો, દુર્ગુણો ઓળખાયા છે અને એમની કૃપાથી જ ટળશે. દોષો, સ્વભાવો જોઈ નાસીપાસ ન થતા, પણ પેલી સ્ત્રીની જેમ તેને ટાળવા માંડજો. તમારો પ્રશ્ન એ જ છે કે હવે ભૂલો, સ્વભાવો પકડાય છે પણ સુધારો કરવા શું કરવું? તે અંગે તમને 3 ઉપાયો જણાવવા છે. આ પ્રમાણે કરશો તો જરૂર સ્વભાવોથી પર થવાશે. 1. અનુતાપ પરિતાપ.
દિવ્યાંગ, થયેલી ભૂલો સમજાશે ત્યારે ભૂલ જ સુધરશે. તે અંગે તમને એક પ્રસંગ કહું. આપણો એક સત્સંગી પરિવાર, 2 ભાઈઓ તેમના પિતા સાથે રહે. સુખી સંપન્ન પરિવારના 9 સભ્યો એક છત્રછાયા નીચે સાથે રહે. બંને ભાઈઓ સાથે મળી ધંધો ચલાવે. બંનેના ધર્મપત્ની સાથે મળી ઘરની જવાબદારી સંભાળે. બાળકોને સાચવે તથા વડીલોની સેવા ઉત્સાહથી કરે. ઘરમાં કોઈને કાંઈ પ્રશ્નો નહીં. પરંતુ એક દિવસ નાના દીકરાના ધર્મપત્ની થોડું ભણેલા, તેથી વિચાર આવ્યો કે આખો દિવસ ઘરકામમાં અને બાળકોમાં સમય પસાર કરવો તે કરતાં નોકરી કરું તો ઘરમાં મદદ થાય. તેઓએ આ પ્રસ્તાવ ઘરના સભ્યો સમક્ષ મૂક્યો. ત્યારે સૌએ વિચાર્યું, જો ઘરના એક મહિલા સભ્ય નોકરી કરવા બહાર જતા રહે તો બાળકોની સંભાળ તથા ઘરની તમામ જવાબદારી મોટા પુત્રવધૂને શિરે આવી જાય. એમ વિચારી કોઈએ સંમતિ ન આપી. પરંતુ નાના પુત્રવધૂ પોતાનું મન ધાર્યું કરી નોકરીએ જોડાઈ ગયા. સમય જતાં નાના પુત્રવધૂમાં મનસ્વીપણું, સવારે મોડા ઉઠવું, ઘરનું કામ ન કરવું, વડીલોની સેવા તરફ અણગમો રાખવો તથા પોતાના બાળકો માટે બેધ્યાનપણું વગેરે દેખાવા લાગ્યું. આ બધું મોટા પુત્રવધૂથી સહન ન થયું. તેથી તેઓએ પોતાના પતિને ફરિયાદ કરી. તેમણે પિતાને ફરિયાદ કરી. વારંવાર આવું થતાં ઘરની વણસેલી પરિસ્થિતિથી કંટાળી પિતાએ નાના ભાઈ તથા તેમના ધર્મપત્નીને સ્પષ્ટ કહી દીધું, ઘરમાં ઉપરના માળે જુદા રહેવા જતા રહો. ઉપર રસોડું છે જ, તો તમે તમારી જાતે રસોઈ કરો, જાતે ઘરકામ કરજો અને તમારા બાળકોને તમે જ સંભાળો. મોટા ભાઈ અને મોટા પુત્રવધુ હવે તમારું કાંઈ નહીં કરે. એમ કહી રસોડામાંથી થોડું સીધું સામાન તથા વાસણો કાઢી આપ્યા. તેઓ પોતાનો સામાન, વાસણ સીધું લઈ ઉપર જુદા રહેવા જતા રહ્યા. 5-6 દિવસ થયા હશે. ખરેખર આ પ્રસંગે નાના પુત્રવધૂનો જ વાંક હતો. તેઓ સ્વભાવે ખૂબ મનમુખી તથા સ્વાર્થી હતા. પરંતુ આ પ્રસંગે મોટા પુત્રવધુએ પોતાની જ ભૂલ શોધી કે મારે સવારે 6 વાગે ઉઠવું ત્યારથી બપોરે 3:30 વાગ્યા સુધી કામ કરવું પડે છે. એટલે મેં એમને કહ્યું, તેથી બધા પ્રશ્નો થયા અને જો કામ કરી લીધું હોત તો ક્યાં પ્રશ્નો થાત. આમ વિચારી અંતરમાં ભારે પશ્ચાતાપ થવા લાગ્યો. મહારાજ તો ઘરમાં આત્મીયતા હોય ત્યાં જ મુક્ત મંડળે સહિત વાસ કરે છે. મેં કેટલી મોટી ભૂલ કરી નાખી. મેં ઘરમાંથી દિયર દેરાણીને નહીં પણ મહારાજને વિદાય આપી દીધી. ગુરુજીનો આત્મીયતાથી રહેવાનો કેટલો મોટો સંકલ્પ છે. મેં આ શું કરી નાખ્યું? ગુરુજીને ખબર પડે કે એક ઘરમાં 2 રસોડા થાય છે તો ગુરુજી કેટલા દુઃખી થાય. મારે ગુરુજીને રાજી કરવા છે. આવા પશ્ચાતાપમાં તેઓને આખી રાત ઊંઘ ન આવી. સવારે ઉપર જઈ નાના ભાઈ અને તેમના ઘરના સભ્યની માફી માંગી લીધી. રસોડાનો સામાન પોતે નીચે લઈ આવ્યા અને માફી માંગતા કહ્યું, તમે બંને મને હૃદયપૂર્વક માફ કરી દેજો. આપણા બટવારાથી મહારાજ અને મોટા પુરુષ બિલકુલ રાજી થતા નથી. મારે જ સમજવાનું હોય કે તમે નોકરી કરો છો તો ઘરની બધી જવાબદારી મારે જ સંભાળવાની હોય, બાળકોને મારે જ સાચવવાના હોય. મને હૃદયથી માફ કરી દો અને તમે નીચે આવી જાઓ. આપણે બધા સાથે રહીશું. મોટા પુત્રવધૂના અનુતાપ પરિતાપની અસર નાના પુત્રવધૂને પણ થઈ. તેમણે પણ માફી માંગી અને નોકરી છોડી દીધી. પૂર્વવત આ પરિવાર આનંદ કિલ્લોલથી રહેવા લાગ્યો. દિવ્યાંગ, દિવસ દરમિયાન આપણાથી કેટલી ભૂલો થાય છે, પણ ભૂલો સુધરે ક્યારે? દોષો પર સંયમ આવે ક્યારે? દુર્ગુણો નિર્મૂળ થાય ક્યારે? જ્યારે કરેલી ભૂલો માટે હૃદયથી પશ્ચાતાપનું ઝરણું ફૂટે, અનુતાપ થાય, હું કોણ છું, કોનો છું? મહારાજ અને મોટા પુરુષ મારા પર રાજી નહીં થાય. આવું મારે નહોતું કરવું જોઈતું. મારાથી કેટલી ભૂલો થઈ ગઈ. આવું કરવાનું મને કેમ સૂઝ્યું? મહારાજના મુક્તને મેં વાણી વર્તન કરીને દુભવી નાખ્યા. આ બધા વિચારો એ અનુતાપ પશ્ચાતાપની ફલશ્રુતિ છે. આવો અનુતાપ કર્યા પછી નાસીપાસ કે નેગેટિવ થવાનું નથી,
પણ હવે મારે મારી ભૂલ સુધારવી જ છે. એ માટે દ્રઢ સંકલ્પ કરી મહારાજના બળે ભૂલ સુધારવા પ્રયત્ન કરવો એ પરિતાપ છે. દિવ્યાંગ, ભૂલો કસરો જોઈ દુઃખી ન થતા, પણ અનુતાપ પરિતાપ કરી ભૂલો સુધારવા પ્રયત્નશીલ થજો. મહારાજ ખૂબ રાજી થશે. 2. જાગૃતતા, ખટકો અને જાણપણું. ઘણી ભૂલો, દોષો, સ્વભાવો દરિયાઈ રેતી જેવા હોય છે કે જે કપડામાં ચોંટે તો માત્ર હાથથી ખંચેરવાથી ખરી પડે. તેમ અમુક સ્વભાવો કે ભૂલો માત્ર થોડું જાણપણું કે જાગૃતિ રાખવાથી રેતીની જેમ ખરી જતા હોય છે. જેમ કે આપણને ખ્યાલ આવે કે મારો ઉતાવળિયો સ્વભાવ છે, જેને લીધે ખોટા નિર્ણયો લેવાઈ જાય છે, કોઈને વગર વિચારે કહેવાઈ જાય છે. તો આવા સમયે અગાઉના સ્વભાવને લીધે થયેલા નુકસાનને બરાબર યાદ રાખી હવે મારે આમ નથી જ વર્તવું એવો દ્રઢ સંકલ્પ કરવો. રોજબરોજના જીવનમાં બનતા પ્રસંગમાં સ્વભાવગત ન વર્તાઈ જાય તે માટે જાગૃતિ સાથે દરેક કામ વિચારીને કરવાનો પ્રયાસ કરવાથી ઘણા સ્વભાવ બદલાઈ જાય છે. એ જ રીતે બોલબોલ કરવું, વણમાગી સલાહો આપવી, દલીલબાજી કરવી, પોતાની વાત સાચી ઠેરવવાનો સ્વભાવ, કોઈની આઘી પાછી કરવાનો સ્વભાવ વગેરે જેવા સ્વભાવો માત્ર જાગૃતિથી જ ટળી જાય છે. 3. પ્રાર્થના. દિવ્યાંગ, કોઈ પણ દોષો, દુર્ગુણો કે સ્વભાવો કે જે પોતાના માટે વશ બહાર હોય તેના માટે મહારાજને પ્રાર્થના કરવી. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. સર્વ રોગની એક જ દવા, સર્વે રીતે સુખિયા થાવા, ખપવાળા થઈ મંડવું કરવા, પ્રાર્થના વિના છૂટકો નથી. ઈસવીસન 2013માં આદર્શ યુવા કેમ્પમાં અવેરી વર્તમાન તથા બ્રહ્મચર્યની દ્રઢતા થાય તે માટે વિશેષ વાત કરી હતી. ત્યારે એ સભામાં બેઠેલા એક યુવકે વાત પોતાના પર લઈ લીધી અને સભા વચ્ચે ઊભા થઈ બોલ્યા, દયાળુ, આપ કહો છો કે નિર્વાસનિક ભક્ત મહારાજ અને મોટાને બહુ વાલા છે, પણ મારામાં ખૂબ વાસના ભરી છે. સ્ત્રી માત્રને જોઈ મને વિકાર ઉત્પન્ન થાય છે. લાખ પ્રયત્ન પછી પણ હું મારી દ્રષ્ટિ કે વિચાર પર સંયમ કેળવી શકતો નથી. તો આપ આ અંગે મને કોઈક સબળ ઉપાય આપશો. ત્યારે તે યુવકને ઉપાય આપ્યો, તમે બધા ઉપાય છોડી પ્રાર્થના કરો. પ્રાર્થના દ્વારા મહારાજની કૃપાની ભીખ માંગો. આ બધા દોષો, અંતઃશત્રુઓ અજેય છે, સ્વબળે જીતવા શક્ય નથી. માટે મહારાજને ખૂબ પ્રાર્થના કરો. દિવસમાં 5, 25, 50 વખત ગગરીને રડીને ખૂબ પ્રાર્થના કરો. મહારાજ જરૂર ભેળા પડશે. આ યુવકને નિષ્કામ ધર્મ પાળવાનો ખરેખરો આગ્રહ જાગ્યો. એટલે દિવસમાં 50-100 વખત ગગરીને પ્રાર્થના કરતા ગયા. મહારાજે તેમની પ્રાર્થના સાંભળી અને કૃપા કરી નિર્દોષ કર્યા. એ જ યુવક ઈસવીસન 2014ના કેમ્પમાં આવ્યા અને સભા વચ્ચે કહ્યું, મહારાજ, પ્રાર્થનામાં એટલા બધા ભેગા ભળ્યા કે આજે મને પારકી સ્ત્રી માટે તો નહીં પણ પોતાના ઘરના સભ્ય માટે પણ કુવિચાર આવતો નથી. અંતને ખૂબ જ હાશ વર્તે છે. આ છે પ્રાર્થનાનું પરિણામ. પોતાની ભૂલ પકડાયા પછી તે ભૂલને સુધારવા પ્રાર્થના એ અમોઘ શસ્ત્ર છે. રાત્રે ગમે તેટલું મોડું થયું હોય તો પણ માત્ર એક પ્રાર્થનાથી સવારે એલાર્મના સમય કરતાં મહારાજ વહેલા ઉઠાડ્યા હોય એવા ઘણા સંતો હરિભક્તોને અનુભવ થાય છે. આમ નાની સ્વભાવગત બાબત હોય કે દોષો દુર્ગુણોને ટાળવા હોય પણ તેમાં પ્રાર્થના ખૂબ જ મદદરૂપ થશે. માટે દિવ્યાંગ, ખૂબ જ પ્રાર્થના કરજો. આ 3 ઉપાયો જીવનમાં દ્રઢ કરશો તો જરૂર ભૂલ સુધરશે. જય સ્વામિનારાયણ. હું જ કારણભૂત છું. વાલા સદગુરુ શ્રી, ગત પત્રમાં સ્વજીવનની ભૂલો કસરો પકડાયા પછી નાસીપાસ ન થતા તેને ટાળવા માટે આપે મને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. ગુરુજી, એ મુજબ હવે પ્રયત્નશીલ બન્યો છું. જાગૃતિથી મારા મનસ્વી સ્વભાવ પર કાબૂ મેળવી શકું છું.
અનુતાપ પરિતાપના પરિણામે ક્રોધ પણ પહેલાં કરતાં ઘણો ઓછો આવે છે. સ્વાર્થ વૃત્તિ અને ઈર્ષાળુ સ્વભાવ માટે નિરંતર મહારાજને પ્રાર્થના કરું છું, તો મહારાજે તેમાં પણ કૃપા ઘણી કરી છે. મને તો બદલાવ અનુભવાય છે, પણ મારા સંપર્કમાં આવનાર કોઈક મને કહી જાય છે કે દિવ્યાંગ, કંઈક બદલાઈ રહ્યો છે. આપની કૃપાથી ભૂલો પકડાય છે અને સુધારા પણ થાય છે. ગુરુજી, મારો પ્રશ્ન એ છે કે સમૂહ જીવનમાં મારી સાથે બનતા બધા જ પ્રસંગોમાં, દરેક પરિસ્થિતિમાં મારો જ વાંક, મારી જ ભૂલ નથી હોતી. મારા જ સ્વભાવ કામ નથી કરતા. ઘણીવાર સામે નાનો જ વાંક હોય છે. પરાણે મોંમાં આંગળા નાખીને બોલાવે છે. ના બોલીએ, ના કહીએ તો ઉપર ચડી બેસે છે. ક્યારેક ખોટી રીતે વગોવે છે. તો શું એ બધું સહન કરી લેવાનું? આજે ક્યાં સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનો જમાનો છે? કોઈ સત્યને વળગી રહેતું નથી. ગુરુજી, આ તો આપે મને નિજ દર્શન કરવાની ટેવ પડાવી છે. બીજા તો કોઈ નિજ દર્શન કરતા નથી. તેમના સ્વભાવ તો એવા ને એવા જ છે. એટલે ક્યારેક હજુ પ્રશ્નો ઊભા જ રહે છે. સંઘર્ષો થયા જ કરે છે. માટે બીજાનો જ વાંક હોય ત્યારે શું કરવું, એ અંગે દિશા દર્શન આપવા દયા કરશોજી. જય સ્વામિનારાયણ. અમારા વાલા મુક્તરાજ દિવ્યાંગ, તમારો પત્ર મળ્યો. ભૂલો સ્વભાવોને સુધારવા અમે કહેલા ઉપાયો તમે તમારા જીવનમાં અજમાવ્યા, તે જાણી અમને ખૂબ આનંદ થયો. તમારા પત્રમાં જે ઉદ્વેગ રજૂ થયો કે ઘણી બાબતોમાં, પ્રસંગોમાં પોતાનો વાંક નથી હોતો, સામે નાનો જ વાંક હોય છે, ત્યારે શું કરવું? એમનું સહન કર્યા કરવું કે કેમ? આપણે જ્યારે વણસેલી પરિસ્થિતિને સુધારવી છે, દરેક સાથે હુંફાળો અને પ્રેમભર્યો વ્યવહાર કરવો છે, ત્યારે કોઈ પણ પ્રસંગ બને તેમાં એક હાથે તાળી તો ના જ પડે. તેમ બીજાનો વાંક બીજાએ જોવાનો ને વિચારવાનો છે. પરંતુ મારે તો એ જ વિચારવાનું છે કે આમાં મારો જ વાંક છે, હું જ જવાબદાર છું. એ વિચારધારા કેળવશો તો જ સુખી કુટુંબ થશે અને તો જ આધ્યાત્મ માર્ગે આગળ વધાશે. જે કંઈ પણ બની રહ્યું છે તેમાં ઓનલી એન્ડ ઓનલી આઈ એમ રિસ્પોન્સિબલ ફોર ધેટ. તેના માટે હું જ એકમાત્ર જવાબદાર છું. આવા વિચારો કરશો તો જ પોતાની ભૂલો પકડાશે. કોઈ પણ પ્રસંગ બને તેમાં વ્યક્તિ માત્ર જન્મોથી પરદર્શન કરવા જ ટેવાયેલી છે. કંઈક બને એટલે આણે આવું કર્યું એટલે આવું થયું, આમ નહોતું કરવું જોઈતું, આ તો આમ જ કરે છે. આમ બીજાની ભૂલોને દોષો ગાડીની હેડલાઇટ જેવા જણાય છે, જ્યારે પોતાની ભૂલો સાઇડ લાઇટ જેવી પણ જણાતી નથી. ગઢડા છેલ્લાના 6 વચનામૃતમાં શ્રીજી મહારાજે આ સ્વભાવની લાક્ષણિકતા રજૂ કરતાં કહ્યું છે કે જીવ માત્રનો તો એવો સ્વભાવ છે જે જ્યારે કાંઈક પોતામાં વાંક આવે ત્યારે એમ બોલે, જે મને બીજો કોઈએ ભૂલાવ્યો ત્યારે મારામાં ભૂલ પડી, પણ મારામાં કાંઈ વાંક નથી. પણ એમ કહેનારો મહામૂર્ખ છે. કેમ? જે બીજો તો કોઈ કહેશે, જે તું કૂવામાં પડ, ત્યારે એને કહેવે કરીને શું કૂવામાં પડવું? માટે વાંક તો અવળું કરે તેનો જ છે ને બીજાને માથે દોષ દે છે. કંઈ પણ બને તેમાં પ્રામાણિકતાથી પોતાની જાતને તપાસીએ તો બનતા પ્રસંગોમાં ક્યાંક ને ક્યાંક આપણે કારણભૂત હોઈએ જ. માટે કંઈ પણ બને ત્યારે બીજાની ભૂલો, વાંક જોવા કરતાં આમાં મારી ક્યાં ભૂલ છે, હું ક્યાં જવાબદાર છું, તે શોધીને તેને સુધારવા પ્રયત્ન કરવા. પોતાની ભૂલ સ્વીકારાય ત્યારે દ્વેષ ભાવ ટળી જાય અને પરસ્પરના વ્યવહાર આત્મીયતાસભર બને છે. તે માટે તમને એક પ્રસંગ કહું છું. આ પ્રસંગ પરથી ખ્યાલ આવશે કે ખરેખર શું કરવું જોઈએ. સવજીભાઈ તેમની સાળીના સગાઈમાં ગયા હતા. તેઓ ઘણા સમય પછી સાસરીમાં ગયા હતા. તેથી જમાઈરાજ તરીકે આદર સત્કારની આશા રહે જ. પરંતુ પ્રસંગની વ્યસ્તતામાં સાસુ સસરા, સાળા કે સાળી
કોઈ ખાસ આદર સત્કાર કરી ન શક્યા. મહેમાનોની સરભરામાં ગૂંથાયેલા હોવાથી સવજીભાઈની સરભરા બરાબર ન થઈ. એટલું જ નહીં, જમણવાર વખતે સાથે આવેલા પોતાના માતા પિતાનું પણ વેવાઈએ ધ્યાન ન રાખ્યું. આ જોઈ સવજીભાઈને બહુ માઠું લાગ્યું. તેઓ જાણે આ પ્રસંગે સામે ચાલીને પરાણે આવ્યા હોય તેવું લાગ્યું. સ્વમાન ઘવાયું. તેથી સગાઈનો પ્રસંગ પણ પૂરો કરવા ન રહ્યા અને પોતાના માતા પિતાને લઈને ઘરે જતા રહ્યા. પોતાના ધર્મપત્ની પ્રસંગ પૂર્ણ કરી 2-3 દિવસે ઘરે આવ્યા ત્યારે સવજીભાઈએ કહ્યું, સાંભળી લો, તારા મા બાપ કે બહેનને મારી કે મારા મા બાપની કદર નથી તો તારી બહેનના લગ્ન પ્રસંગમાં આપણા ઘરમાંથી કોઈ હાજરી નહીં આપીએ, તમે પણ નહીં. સવજીભાઈ અને સાસરી પક્ષ વચ્ચે પ્રશ્નોની પરંપરા ચાલુ થઈ. સવજીભાઈના ધર્મપત્નીએ પોતાના મમ્મી પપ્પાને તથા બહેનને બનેલી હકીકત કહી. સાસુ સસરા તથા સાળી સવજીભાઈના ઘરે આવ્યા. તેમને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા, પણ સવજીભાઈ અહમના માર્યા એકના બે ન થયા. લગ્ન તિથિ એકદમ નજીક આવી ગઈ. તેથી સવજીભાઈના પત્નીએ કહ્યું, તમને એટલું બધું માઠું લાગ્યું હોય તો તમે ન આવો, પણ મારી નાની બહેનના લગ્નમાં મને તો જવા દો, નહીં તો સમાજમાં કેટલું ખરાબ લાગશે. સવજીભાઈએ કહ્યું, જો જવું હોય તો જાઓ, પણ કાયમ ત્યાં જ રહેજો, પાછા ન આવતા. આમ લગ્નમાં જવા સવજીભાઈએ સહેજે મચક ન આપી. પોતે તો ન ગયા, પણ પત્નીને પણ ન જવા દીધા. સાળીના લગ્ન થઈ ગયા. વર્ષો વીતી ગયા. શ્રીજી ઈચ્છાથી સવજીભાઈના ધર્મપત્ની ગંભીર રોગમાં ધામમાં ગયા. સવજીભાઈ પણ વૃદ્ધાવસ્થાએ માંદગીના ગંભીર બિછાને પડ્યા ત્યારે ઘરે સેવા કરનાર કોઈ ન મળે. સવજીભાઈ રોગમાં સબડાતા હતા. આ સમાચાર તેમના સાળીને મળ્યા. વર્ષોના અબોલા છતાં સવજીભાઈના સાળી ભૂતકાળ ભૂલી પોતાના પતિને સાથે લઈ તેમની સેવા કરવા આવ્યા. એ વખતે સગા સંબંધી તેઓના સાળીને કહેતા, તમારા બનેવીએ તમારી સાથે ક્યાં કોઈ સારો વ્યવહાર રાખ્યો જ છે. વળી તમારા લગ્ન પ્રસંગે પણ વટ રાખેલો. પોતે તો હાજર ન રહ્યા, પણ તમારી બહેનને પણ નહોતી આવવા દીધી. આટલું ખરાબ વર્તન તમારી સાથે કર્યું તો હવે તમારો બદલો વાળવો જોઈએ ને. તમે શા માટે એમની મદદ દોડી આવ્યા? એમને ખબર પડે કે નજીવી બાબતમાં અહમ રાખી કોઈની સાથે સંબંધો ન બગાડાય, પસ્તાવો કરાવો. ત્યારે સમજુ સાળીએ કહ્યું, મારા બેન બનેવી લગ્નમાં નહોતા આવ્યા એ વાત તો ભૂતકાળમાં જ બની ગઈ, અને એને વાગોળી વર્તમાનમાં શા માટે હું દુઃખી થઉં અને દુઃખી કરું? અને ખરેખર વાંક અમારો જ હતો. જમાઈ તરીકેનો આદર સત્કાર આપવાનું અમે જ ભૂલી ગયા હતા. તેમના મમ્મી પપ્પાને પણ દુઃખ લાગેલું. એમના સ્થાને કોઈ પણ હોય તો આવું જ કરે. માટે પૂર્વે વણસેલા સંબંધોમાં મારા બનેવી નહીં, પણ હું જ કારણભૂત છું. આજે સંબંધો સુધારવાની મને તક મળી છે તો શા માટે એને ઝડપી ન લઉં? તેઓએ ખૂબ ભાવથી સેવા કરી અને સવજીભાઈને પણ પસ્તાવો થયો ને માફી માંગી. દિવ્યાંગ, જીવનની યાત્રામાં કંઈ પણ ખાબડ ખૂબડ આવે, કોઈની જોડે કંઈ બને તો તેમાં હું જ કારણભૂત છું. આ વિચારધારા રાખશો તો તમને તમારી ભૂલો ઓળખાશે, સુધરશે અને પારિવારિક વાતાવરણ પણ સુખરૂપ થશે. એટલું જ નહીં, એથી આગળની વાત કરું તો દિવસ દરમિયાન જે કંઈ બન્યું હોય તે નિજ દર્શન ડાયરીમાં લખી તેના માટે પસ્તાવો કરવો એ તો શ્રેષ્ઠ છે જ, પરંતુ જે તે વ્યક્તિની હૃદયપૂર્વક માફી માગવી, એને સોરી કહેવું એ તો અતિ શ્રેષ્ઠ છે. હા, આ કરવું અઘરું છે, પણ એમાં મહારાજનો રાજીપો વિશેષ છે. કારણ કે એનાથી દેહભાવને ઘસારો આવે અને સંબંધો પણ જલ્દી સુધરે. આ વિચારધારા કેળવશો તો તમને જરૂર સારા અનુભવ થશે. જય સ્વામિનારાયણ. સિક્કાની બીજી બાજુ. મારા દિવ્ય જીવન પ્રદાતા વાલા સદગુરુ શ્રી,
ગત પત્રમાં આપે જણાવ્યા બાદ કોઈ પણ પ્રસંગ બને તેમાં હું જ કારણભૂત છું એમ મેં હૃદયથી સ્વીકારી લેવાનો નમ્ર પ્રયાસ કર્યો છે, જેનાથી મારા દેહભાવને ઘસારો આવી રહ્યો છે, પરંતુ સામેવાળા સાથેનો વ્યવહાર સ્મૂથ, હળવો બની જાય છે. આ બધુંય ગુરુજી આપને આભારી છે. આપ માત્ર વાણી દ્વારા નહીં પરંતુ સ્વવર્તન દ્વારા નિજની ભૂલને સ્વીકારવાની પ્રેરણા આપો છો. અનેક વાર જોયું છે કે વગર વાંકે આપે ભર સભામાં દોષિત ઠરી સૌની માફી માગતા હોવ છો. પૂર્ણ સ્વરૂપ જો આપ અપૂર્ણ પ્રદર્શિત થવામાં સંકોચ ન અનુભવતા હોય તો મુજ અપૂર્ણ સ્વરૂપને અપૂર્ણ સાબિત થવામાં શું વાંધો રાખવો? મારે તો દેહ ભાવને ઘસી જ નાખવાનો છે. માટે હવે હું પણ નિજ દર્શન કરી પોતાની જ ભૂલ છે તેવું સ્વીકારતો થયો છું. તેના મને ઘણા સારા અનુભવો થયા છે. આ પત્ર દ્વારા હું મારા નિજ દર્શન ડાયરી લેખનના કેટલાક સ્વાનુભાવો શેર કરવા માંગુ છું. 1. પહેલાં તો દિવસમાં ગાડા ભરીને ભૂલો થતી, છતાં દેખાતી નહોતી. હવે તો દીવા જેવી ભૂલો દેખાવા લાગી છે. એક દિવસમાં જ ઘણી બધી ભૂલો પકડાય છે. જેમ કે તારીખ 20/12/2023. આજે સવારે ઉઠતા વેંત મોક્ષની મમ્મી પર ગુસ્સે થઈ ગયો. મને મદદરૂપ થવા ઓફિસે જવામાં મોડું ન થાય તે માટે મને 2-3 વાર જગાડ્યો, એટલે હું ગુસ્સે થઈ ગયો. આ ખોટું થયું કહેવાય. એમણે તો મારા હિત માટે જ કર્યું હતું. મહારાજ, મને માફ કરજો. મહારાજ, મારી ભૂલને ક્ષમા કરજો. રાજી રહેજો. આજે નવા મકાનના બાંધકામ માટે મોટાભાઈ સાથે ચર્ચા કરી. મોટાભાઈએ પોતાનું ધાર્યું ન છોડ્યું એવું મને લાગ્યું, એટલે એમના ગયા પછી પપ્પા સાથે તેમના અભાવ અવગુણની ચર્ચા કરી નાખી. મારે આવું નહોતું કરવું જોઈતું. મારે પ્રેમથી ખુલાસો કરવો જોઈતો હતો. મોટા ભાઈમાં દેહ દ્રષ્ટિ પરઠાઈ ગઈ. મહારાજ, મને માફ કરજો. હવે દરેક પ્રસંગની અંદર મારી ભૂલ ક્યાં હતી તે તપાસવાની ટેવ પડી છે. પરદોષ દર્શન કરવાની કુટેવ ટળવા લાગી છે. મોટાભાઈ સંગે વાદ વિવાદ કર્યા બાદ એ દિવસે રાત્રે નિજ દર્શન કરતી વખતે મારી જ ભૂલ દેખાઈ કે મોટાભાઈ તો વડીલ કહેવાય. એમની ઈચ્છા હોય એ પ્રમાણે જ મારે કરવું જોઈએ. વળી મેં ક્યાં મારું ધાર્યું છોડ્યું? હું ક્યાં સરળ થયો? ભૂલ મારી જ કહેવાય. 2. એકની એક ભૂલ વારંવાર થાય તો ડાયરીમાં લખતા ખૂબ શરમ અનુભવાય છે. પરિણામે તે ભૂલ હવે નથી જ કરવી તેવો દ્રઢ સંકલ્પ કરી તેને સુધારવા સ્વયં જાગૃત બનાય છે. જેમ કે તારીખ 21/12/2023. આજે ફરી દીકરા દીકરી અને એના મમ્મી પર ગુસ્સે થઈ જવાયું. જે રૂમમાં જાય તે રૂમની લાઇટ પંખાની સ્વિચો ચાલુ રાખીને જ બહાર નીકળી જાય છે. કેટલું લાઇટ બિલ આવે છે. આ ગાફલાઈના કારણે રોજ તેમના પર ગુસ્સે થઈ જઉં છું. આજે પણ તેમને ઊંચા અવાજે બોલી ગયો, મેં બહુ ખોટું કર્યું. છેલ્લા 1 અઠવાડિયાથી આ ભૂલ રિપીટ જ થયા કરે છે. મારે એમને પ્રેમથી ટકોર કરવી જોઈતી હતી. એ દુભાઈ ગયા હશે તો. હવે કાલથી હું ખૂબ ધ્યાન રાખીશ. મહારાજ, મને સમયે જાણ પણ અપાવજો. મારા આવા રોજના નિજ દર્શન તથા સંકલ્પના પરિણામે આજે ગુસ્સો નામથી ગયો. એટલું જ નહીં, આપમેળે તમામ સભ્યોમાં સુધારો થઈ ગયો. મેં ગુસ્સો બંધ કર્યો એટલે ધીમે ધીમે તેમને પણ પોતાની ભૂલ પકડાઈ અને પરિવારનું વાતાવરણ હૂંફાળું બની ગયું. 3. મારી ભૂલને ડાયરીમાં ટપકાવતા ઘણો ખચકાટ અનુભવાતો હતો, પરંતુ આપના રાજીપા સામે તથા દેહ ભાવને ઘસારો આપવાના વિચાર સામે દ્રષ્ટિ જાય છે, એટલે હવે સહેજે સહેજે મારી મહાકાય જેવી ભૂલોને પણ ડાયરીમાં નોંધી શકું છું. એટલું જ નહીં, ભૂલ બદલ માફી મંગાઈ છે. સોરી શબ્દ બોલવો તે મારા લિસ્ટમાં જ નહોતો આવતો. એના બદલે નાનામાં નાની ભૂલ બદલ સામેવાળાને સોરી કહેતા શીખ્યો છું. જેમ કે તારીખ 22/12/2023. આજે સવારે
શાળાને લેવા રેલવે સ્ટેશન પર જવામાં મોડું થઈ ગયું. એમને ત્યાં અડધો કલાક ઊભા રહેવું પડ્યું. આળસે કરી ઘરેથી જ મોડો નીકળ્યો હતો. મારી આ ભૂલ કહેવાય. હવેથી અન્યના સુખનો વિચાર પહેલાં કરીશ. ગુરુજી, મારી આ ભૂલ બદલ સ્ટેશને પહોંચતાની સાથે જ મેં તેમને સોરી કહ્યું. ગાડીમાં બેસતી વખતે સોરી કહ્યું. ઘરે પહોંચી ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા ત્યારે સોરી કહ્યું. તેઓ તો મારા આવા સોફ્ટ વર્તનથી ખૂબ પ્રભાવિત થયા, કારણ કે મેં મારા જીવનમાં ક્યારેય કોઈને સોરી કહ્યું જ નહોતું. મારા એવા ઘમંડી અહંકારી સ્વભાવને તેઓ સારી રીતે જાણતા હતા, પરંતુ 4-5 વખત મારા મોઢેથી સોરી સાંભળી તેઓ ખૂબ જ રાજી થઈ ગયા. એ દિવસે સાંજે હું અઠવાડિક સભામાં જવા નીકળ્યો તો તેઓ મારી સાથે મંદિર આવ્યા. એટલું જ નહીં, મારા બદલવાનું કારણ સત્સંગ છે એવું સાંભળી તેમના વિસ્તારમાં થતી સત્સંગ સભામાં જવાનું પણ તેઓએ વચન આપ્યું છે. મારા સોરી બોલવાના પરિણામે તેઓનું ફેમિલી આજે સત્સંગમાં વળી ગયું છે. ગુરુજી, આ પ્રમાણેનું નિજ દર્શન હું કરી રહ્યો છું એ બરાબર જ છે ને? મને તો મારા નિજ દર્શનથી પૂરેપૂરો સંતોષ છે. આપને શું લાગે છે? આપનો અભિપ્રાય તથા માર્ગદર્શન જણાવવા નમ્ર પ્રાર્થના. જય સ્વામિનારાયણ. દિવ્યાંગ, પૂર્ણતાનું પ્રમાણ આપમેળે ન લઈ લો. સિક્કાની બીજી બાજુ તો કાંટા જ છે. તમને સ્વભાવગત નિજ દર્શન કરતાં આવડી ગયું છે, પરંતુ આધ્યાત્મિક બાજુએ, આહ્નિક બાબતે તથા વૈચારિક ભૂમિકાએ સૂક્ષ્મ દેહે થતી ભૂલો જોવાની, પકડવાની અને નોંધવાની ફાવટ હજુ આવી નથી. આ સ્વભાવ પર કાબૂ રાખવાથી કદાચ ઉપરનો વ્યવહાર સ્મૂથ બનશે, પરંતુ અંતરતંત્રમાં ઉઠતા વિચારોની દુનિયાને પકડી તેમાં પરિવર્તન આવશે ત્યારે જ આધ્યાત્મિક માર્ગે સ્થિતિ તરફ પ્રયાણ શરૂ થશે. માટે સિક્કાની એક બાજુ જ ન જોતા બીજી બાજુને પણ જોજો. હું મસ્તીમાં ઝૂમું છું એમ આગેથી ન માની લે. નજીક આવી જો કે ઠોકરો ખાઈ રહ્યો છું. સંસાર વ્યવહાર સુગમતાથી ચલાવવો એ જ કંઈ આપણો ધ્યેય નથી. પ્રતિલોમ સાધના કરી અનાદિ મુક્તની સ્થિતિ પામવી એ જ અંતિમ લક્ષ્ય છે. તેને પૂર્ણ કરવા સૂક્ષ્મ દેહે થતી ભૂલોને પણ સુધારવી પડશે. માટે કેવા કેવા મુદ્દા પર સર્વલક્ષી દ્રષ્ટિએ નિજ દર્શન કરવું તેનું માર્ગદર્શન અહીં આપીએ છીએ. નિજ દર્શન કરવા માટે સ્વજીવનમાં કેવી રીતે તપાસ કરવી, શું નોંધવું? 1. દિવસ દરમિયાન કોઈ સ્વભાવ પ્રકૃતિએ દેખો દીધો હોય. દાખલા તરીકે, કોઈની આગળ મન ધાર્યું થયું હોય, ક્રોધ આવી ગયો હોય, સરળ ન થવાયું હોય, ઈર્ષા થઈ હોય, કોઈની ઉપર ખોટી શંકા કુશંકાઓ કરી હોય, વગર કામનું વધુ પડતું બોલાઈ ગયું હોય, સલાહ સૂચનો અપાયા હોય. 2. વાણી વર્તને કરીને કોઈ દુભાઈ ગયા હોય. આપણી કુત્સિત વાણીથી કે કોઈને ટોન્ટ મારવાથી, કટાક્ષ કરવાથી, કોઈને ઉતારી પાડવાથી કોઈ દુભાયું હોય કે કોઈની સાથે અયોગ્ય વર્તન થયું હોય જેનાથી સામેની વ્યક્તિ દુભાઈ હોય, કોઈની બરાબર સેવા ન થઈ હોય, મર્યાદા ન રાખી શક્યા હોય તો તે યાદ કરી નોંધવું. રાત્રે મનસા તેમની ક્ષમા યાચના કરવી. શક્ય હોય તો પ્રત્યક્ષ માફી માંગવી. 3. કોઈના અભાવ અવગુણ આવી ગયા હોય. કેટલીક વાર સામાન્ય વાતચીતમાં કે ચર્ચામાં કોઈના અભાવ અવગુણની ચર્ચા થઈ જતી હોય. ઘણીવાર લેવા દેવા વગર પણ અભાવ અવગુણની ચર્ચા થતી હોય તો તે પણ નોંધવું. શા માટે ચર્ચા કરી તેવો અનુતાપ પરિતાપ કરો. મનસા માફી માંગવી. શક્ય હોય તો પ્રત્યક્ષ અથવા ફોનથી પણ માફી માંગવી. 4. આજ્ઞા મરજી લોપાઈ ગઈ હોય. દિવસ દરમિયાન શ્રીજી મહારાજે કરેલી પંચવર્તમાનની આજ્ઞા તથા મોટા પુરુષની આજ્ઞા કે મરજી લોપાઈ ગઈ નથી ને તે તપાસવું. દાખલા તરીકે,
દારૂ, માટી, ચોરી, હવેરી આદિ કોઈ વર્તમાન લોપાયું તો નથી ને? ખોટું બોલ્યો તો નથી ને? કંઈ ખોટું કર્યું તો નથી ને? સવારે ઉઠવામાં મોડું થયું હોય, મોબાઈલનો દુરુપયોગ થયો હોય, સ્વાર્થ વૃત્તિ રાખી હોય, પૂજ્ય સંતોના વચન અનુસાર સેવા ન કરી હોય તેવી બાબતો તપાસવી. 5. પંચ વિષયમાં આસક્તિ રહેતી હોય, ખાવા પીવામાં, પહેરવા ઓઢવામાં, વસ્તુ પદાર્થમાં, સગા સંબંધીમાં હેત કે આસક્તિ રહેતી હોય તો તે નોંધવું. તેમજ સ્ત્રી આદિકમાં જ્યાં જ્યાં આસક્તિ રહેતી હોય તો તે દોષ અંગે મહારાજને પ્રાર્થના કરી પાછા વળવું. ભૂલ ન થાય તે માટે ખટકો રાખવો. 6. રાજીપાના સાધનો અંગે રોજના આહનિક તથા રાજીપાના સાધનો કોઈ કરવાના રહી ગયા નથી ને? તે તપાસી ટૂંકમાં નોંધવું. દાખલા તરીકે મંગળા આરતી, જ્ઞાન ધ્યાન ચિંતન, ધ્યાન, માળા, વાંચન, માનસી પૂજા વગેરે. 7. પોતાના અહમની પુષ્ટિ થઈ ગઈ હોય, સેવા પ્રવૃત્તિમાં પોતાના કર્તાપણાની અર્થાત અહમની પુષ્ટિ થઈ હોય. શ્રીજી મહારાજે મૂર્તિમાં રાખ્યા છે તો હવે આપણે અકર્તા બની ગયા, તેમ છતાં હું જ કરી શકું, મારાથી જ થાય, મેં કર્યું, આવા અહમના વાણી વિચાર વર્તનમાં જે કંઈ ભાવો આવ્યા હોય તેને તપાસવા. તે માટે પશ્ચાતાપ કરી પ્રાર્થના કરવી, જાણપણું રાખવું, મહારાજને કરતા કરવા. 8. પ્રતિલોમ ભાવની પ્રેક્ટિસ. અખંડ મૂર્તિમાં જ છું એવો મહારાજ સાથેનો પ્રતિલોમ ભાવ કે નિમગ્નપણું સર્વે ક્રિયામાં રહ્યું કે કેમ એવું તપાસી આંતરમુક્તા કેળવવી. 9. દિવ્ય દ્રષ્ટિ. સૌ સંતો ભક્તો તથા પરિવારના સભ્યો મહારાજના અનાદિ મુક્તો છે એવો દિવ્ય ભાવ રહ્યો? પરભાવ પરઠાયો? એની તપાસ કરી નોંધવું. ઉપર જણાવેલ બાબતોના આધારે અવરભાવ અને પરભાવ સંલગ્ન બેય બાબતોની તપાસ કરવી. ભૂલ કસર પશ્ચાતાપ કરી નોંધવું. પ્રાર્થના કરી ફરી જાગૃતિ રાખવી. માટે હવે પરભાવ સંલગ્ન બાબતોને તપાસીને તેનું નિજ દર્શન લખવાનું શરૂ કરજો. પછી એમાં કોઈ દ્વિધા આવે તો અમને જણાવજો. જય સ્વામિનારાયણ. હવે તો હરહરી જવાય છે. હે મારા અધ્યાત્મ પથદર્શક સમા વાલા સદગુરુ શ્રી, આપનો છેલ્લો પત્ર વાંચીને આનંદ થયો કે આપ મારા અધ્યાત્મ જીવન અંગે પણ ખૂબ જ ચિંતિત છો. મારી હરેક મૂંઝવણનો ઉકેલ લાવવામાં આપ હર હંમેશ મારી સાથે રહ્યા છો. આપ દ્વારા મળેલ સચોટ ઉપાયો સ્વજીવનમાં અમલમાં મૂકી હું ઘણો સુખી થયો છું. પરંતુ સાચું કહું, આ વખતે આપે ચિંધીલા રાહે ચાલવાથી તો જાણે હું અધ્યાત્મ માર્ગથી લાખો ગાઉ દૂર ગયો હોઉં એવું મહેસૂસ કરું છું. વિચારોના વમળોએ મને ઘેરી લીધો છે. મન સાથે લડાઈ કરી હું હવે હારી ગયો છું. સાધન કરવા બેસું તો મારી આંખો જરૂર બંધ હોય છે, પરંતુ મારું મન તો મરકટની માફક ઉછાળા મારતું ક્યાંય ભમતું હોય છે. ગુરુજી, હજુ 2 દિવસ પહેલાં મંદિરે ધ્યાન કરવા ગયો હતો. ધ્યાનમાં આંખ બંધ કરી બેઠો, પણ મન તો ઓફિસે પહોંચી ગયું હતું. ધ્યાનમાં શું શબ્દો આવ્યા, ધ્યાન ક્યારે પૂરું થઈ ગયું તેની ખબર જ ન રહી. પ્રવૃત્તિના વિચારો, કરવાના કાર્યોની યાદી બનાવવામાં જ આખું ધ્યાન પૂરું થઈ ગયું. ગુરુજી, રોજ એની એ જ ભૂલ રિપીટ થયા કરે છે. ચાહે કોઈ પણ આહ્નિક હોય, ધ્યાન, માળા, આરતી, પૂજા, માનસી પૂજા, વાંચન વગેરેમાં વિચારોની હારમાળા સર્જાય છે. ક્યારેક પ્રવૃત્તિના તો ક્યારેક વાસનાના, ક્યારેક અભાવ અવગુણના તો ક્યારેક રાગ દ્વેષના, ક્યારેક ભૂતકાળના તો ક્યારેક ભવિષ્યની ચિંતાના. અસંખ્યાત વિચારોને સાધના માર્ગમાં વિઘ્ન કરતા જોઈ
હું હવે હરહરી ગયો છું. એમાંથી મન થાકી જાય એટલે ઝોકે ચડી જવાય છે. વળી ગુરુજી, અંધારા એકાંતમાં તો વિષય વાસનાના વિચારો એટલા બધા હાવી થઈ જાય છે કે મહારાજ અને આપ બધું જ જાણો છો એવું જાણતા હોવા છતાં વિચારો પર કાબૂ નથી રાખી શકતો. આ બધાનું મૂળ તો રસાસ્વાદ જ છે, જેમાં મને ખૂબ જ આસક્તિ છે. નવું નવું સારું સારું જમવાના વિચારોમાં જ રાંચતો રહું છું. ગમે તેટલી ગડમથલ કરું તો એ વિચારો કાબૂમાં રહેવાને બદલે બમણા વેગથી પરેશાન કરે છે. ગુરુજી, હું વ્યવહાર લઈને બેઠો છું એટલે સમયે સમયે લેવાના નિર્ણયો, કરવાના કાર્યોના વિચારો તો કરવા જ પડે ને. અને આવા વિચારો તો ગમે ત્યારે સ્ફુરી આવે, એ કંઈ સમય જોઈને થોડી આવે. હા, ઘરના એક ખૂણામાં નિવૃત્તિ પકડીને બેસી જવું તો ન આવે, પણ એમ કરવાથી એ વાસનાના, અભાવ અવગુણના, રાગદ્વેષના, રસાસ્વાદના વિચારો પર ક્યાં પૂર્ણ વિરામ મુકાઈ જાય છે. માટે હવે તો હું પાગલ જેવો જ બની ગયો છું. જ્યારે આવી સૂક્ષ્મ તપાસ નહોતી કરી ત્યારે તો આનંદમાં દિવસો પસાર થતા હતા, અને હવે તો દુઃખી રહેવાય છે. સાધના કરવા બેસવાનું પણ મન થતું નથી. અધ્યાત્મ માર્ગે કેવી રીતે આગળ વધી શકીશ? હવે આપ જ મને આ દ્વિધામાંથી બહાર નીકળવાનો ઉપાય બતાવો, નહીતર મારું મન હવે પાંજરામાં પૂરાયેલા સિંહની માફક બહાર નીકળવા ભૂરાટું થયા કરશે. જય સ્વામિનારાયણ. મારા વાલા દીકરા દિવ્યાંગ, તમારી દ્વિધા અને આંતરિક અસમંજસ દર્શાવતો પત્ર મળ્યો. જાણીને રાજી થવાયું કે તમે પરના પ્રશ્નોથી પર થઈને સ્વમાં રાચતા થયા છો. કોઈ પણ મુમુક્ષુને પોતાના આત્માની શુદ્ધિ અને વૃદ્ધિ કરવી હોય ત્યારે એક બાહિક આંખ બંધ કરીને આંતરિક આંખ ઉગાડીને નિજ દર્શન કરવું જ પડે છે. આત્મ ઉજાગર થઈને પ્રથમ વખત નિજ દર્શન રૂપી અરીસામાં ઝાંખે છે ત્યારે તે દોષના ઢગલા અને સંકલ્પોનો હિમાલય જોઈને હરહરી જતો હોય છે. આ તમારા એકલાની સમસ્યા નથી, એટલે મૂંઝાશો નહીં. પ્રભુનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. જો યુદ્ધમાં લડવા જતા વીર સૈનિકો દુશ્મનનો નાશ કરવા માત્ર તલવાર લઈને જ જતા નથી, રક્ષા માટે ઢાલ પણ સાથે રાખે છે. તેમ દિવ્યાંગ, શ્રી હરિની મૂર્તિના અતિ ઉત્તમ સુખના પથિક બનીને જ્યારે તમે નડતરરૂપ દુશ્મનો સામે યુદ્ધ કરવા નીકળ્યા છો ત્યારે માત્ર નિજ દર્શનરૂપી તલવાર કાફી નથી. સાથે ને સાથે તમારે ઢાલ રાખવી પડશે, અને તે ઢાલ છે સ્વોટ એનાલિસિસ. અમે અગાઉ સભામાં બેન્જામિન ફ્રેન્કલિનની નિજ દર્શન કરવાની ટેવ વિશે વાત કરી હતી, જે તમે સાંભળી હતી. તેઓ આંતરિક જીવનમાં પણ કેટલાક સ્ટેપ પ્રમાણે નિજ દર્શન કરતા. તેમની પદ્ધતિને કેવી રીતે તમારે અનુસરવી તેનું માર્ગદર્શન મોકલીએ છીએ. તે વાંચી તમારા જીવનમાં અનુસરજો. મન અને જીવન પર સંયમ કેળવો. ન્યૂટનનો ત્રીજો લો કહે છે કે એવરી એક્શન હેઝ એન ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન, અર્થાત દરેક ક્રિયાની પોતાની એક સરખી છતાં વિરુદ્ધ પ્રતિક્રિયા હોય છે. પરંતુ કોઈ પણ પ્રતિક્રિયાનો આધાર બે પરિબળને આધારિત હોય છે, આંતરિક અને બાહિક. દાખલા તરીકે, જ્યારે વાતાવરણનું તાપમાન 10 ડિગ્રી હોય ત્યારે સ્વાભાવિક રીતે બધાને ઠંડી લાગતી હોય છે. છતાં વ્યક્તિ પ્રમાણે ઠંડીનું પ્રમાણ ઓછું વધતું હોય છે. ચરબીનું પ્રમાણ વધારે હોય તેને ઠંડી ઓછી લાગે, અને ઓછી ચરબીવાળાને વધુ ઠંડી લાગે. ઠંડી લાગવી એક શારીરિક પ્રતિક્રિયા છે, પરંતુ તેનો આધાર બે પરિબળ ઉપર રહ્યો છે: આંતરિક વ્યક્તિનું ચરબીનું પ્રમાણ અને બાહિક વાતાવરણનું તાપમાન. તેવી જ રીતે વૈચારિક ભૂમિકામાં સ્ફૂરતા સારા નરસા રિએક્શનનો આધાર પણ આંતરબાહ્ય પરિબળો પર હોય છે. મહાનતાના શિખરો ચડતા મહાન વ્યક્તિઓ
કે આધ્યાત્મ માર્ગમાં આગળ વધતા સફળ સાધનિકો કંઈ અલગ કાર્યો નથી કરતા, પરંતુ બધા જે કાર્ય કરે છે એ જ કાર્ય તેઓ અલગ રીતે કરે છે. તેઓ વૈચારિક ભૂમિકાને સબળ રાખી મનના ગુલામ ન બનતા વિચારોને કાબૂમાં રાખીને કાર્ય કરે છે. મનના વિચારોને કાબૂમાં રાખવાની કળાનો વિકાસ ક્યારે થાય? SWOT એનાલિસિસ દ્વારા આંતરબાહ્ય પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કરીને વિચારોને કાબૂમાં કરી શકાય છે. SWOT એનાલિસિસ પદ્ધતિ નીચ દર્શન કરવા માટે આટલા સ્ટેપને અનુસરીએ. સ્ટેપ 1, ધ્યેય નક્કી કરવો. ધ્યેય નક્કી કરવો એ SWOT એનાલિસિસ માટે પ્રથમ પગથિયું છે. એના આધારે જ કેટલા આંતરબાહ્ય પરિબળો ધ્યેય પ્રાપ્તિ માટે ફાયદાકારક તથા નુકસાનકારક છે તે નક્કી થશે. દાખલા તરીકે, હેપી ફેમિલી કરવાના સંદર્ભે તમારો ધ્યેય છે કે મારે પરિવારમાં સૌની સાથે પ્રેમભર્યા સંબંધો બાંધવા છે. સ્ટેપ 2, એકાંતે બેસી મનન કરવું. એકાંતે બેસી SWOT એનાલિસિસના 4 પાયાનો વિચાર કરવો, જેમાં 2 પાયા આંતરિક પરિબળ ઓળખવા માટે અને બીજા 2 પાયા બાહ્ય પરિબળ ઓળખવા માટે છે. 1. સ્ટ્રેન્થ એટલે કે તાકાત, સબળ પાસું. સ્ટ્રેન્થ એ આપણી તાકાત છે જેના દ્વારા આપણે આપણા ધ્યેયને હાંસલ કરી શકીએ છીએ. તમારે પ્રેમભર્યા સંબંધો કરવા માટે તમારી સ્ટ્રેન્થ છે તે તપાસવી. જેમ બધાને નિસ્વાર્થ મદદ કરી શકો છો, આ તમારી હૂંફાળા સંબંધ બાંધવાની બહુ મોટી સ્ટ્રેન્થ છે. 2. વીકનેસ એટલે કે કમજોરી, નબળાઈ. વીકનેસ એ કમજોરી છે. જો એનો ખ્યાલ રાખીએ તો તેમાં સુધારો કરી શકાય. સંબંધો બંધાયા પછી જાળવી રાખવામાં સૌથી મોટી વીકનેસ છે કે તમારો શોર્ટ ટેમ્પર એટલે કે નાની નાની બાબતોમાં ગુસ્સે થવાનો સ્વભાવ છે. એનાથી કોઈને ગમે તેટલી નિસ્વાર્થ ભાવે તમે મદદ કરી હોય તોય પણ પાણી ફેરવી નાખે છે. આ વીકનેસને જાણીએ તો હવે તેમાં સુધારો કરી શકાય. 3. ઓપોર્ચ્યુનિટી એટલે કે તક, અવસર. ઓપોર્ચ્યુનિટી એટલે દિવસ દરમિયાન આપણા ધ્યેયને હાંસલ કરવા મળતી તક. એવી તક શોધતા રહેવું જેના દ્વારા ધ્યેય જલ્દી હાંસલ કરી શકીએ. જેમ કે જેમની સાથે આપણે અણબનાવ છે તેમની સાથે સંબંધ બાંધવા હોય તો તેમને જરૂર પડે મદદ કરવાની તક શોધતા રહેવું. એ જ રીતે પરિવારના સભ્યોને પણ નાની નાની બાબતોમાં મદદ કરવાની તક શોધતા રહેવી. જેમ કે ઘરકામમાં મદદ કરવી, બાળકોને અભ્યાસમાં ગાઈડલાઈન આપવી, ઘરની નાની મોટી વસ્તુ ખરીદીમાં મદદ કરવી વગેરે. 4. થ્રેટ એટલે કે સંકટ, વિઘ્નો. થ્રેટ એટલે આપણો ધ્યેય હાંસલ કરવામાં નડતા બાહ્ય પરિબળો જે આપણને ઢીલા પાડી દે છે. તેને શા માટે જોવાના? તો તેનાથી સાવધાન રહી દૂર રહી શકાય. સંબંધો બાંધવા અને જાળવી રાખવા ઘસાવાની ભાવના કેળવવામાં ઢીલાશ, અન્ય તરફથી પરિવારના સભ્યો માટે બોલાતા અભાવગુણના શબ્દો, આપણા પ્રયત્નો છતાં સામેથી પ્રતિસાદ ન મળવો વગેરે વિઘ્નો છે જે જાણી તેને ટાળવા માટે પ્રયત્નશીલ રહેવું. સ્ટેપ 3. પરિણામ ન મળે ત્યાં સુધી સમયે સતત આ પ્રમાણે કરતા રહેવું. હેપી ફેમિલી કરવા જ્યાં સુધી સૌની સાથે પ્રેમભર્યા સંબંધો ન બંધાય ત્યાં સુધી સતત SWOT એનાલિસિસ દ્વારા પ્રયત્ન કરતા રહેવું. દિવ્યાંગ, અધ્યાત્મ માર્ગમાં પણ આવું જ છે. સમુદ્રના ઊંચા તરંગો રૂપી વિચારો જ્યારે હાવી થઈ જાય ત્યારે હરહરી જવાની જરૂર નથી. SWOT એનાલિસિસ પદ્ધતિનો ઉપયોગ કરશો તો સુગમતાથી પ્રભુ ભક્તિમાં આગળ વધી શકશો. આના દ્વારા તમને તમારા અંગની ખબર પડશે કે તમારું કયું અંગ સબળ છે જે તમને ધ્યેય પ્રાપ્તિ માટે મદદરૂપ થઈ શકે અને કયું અંગ કમજોર છે
જે તમને પ્રભુ ભક્તિમાં તથા તમારા ધ્યેયમાં વિઘ્નરૂપ બને છે. એક વખત પોતાના અંગથી માહિતગાર થઈ જશો પછી તેને ટેકલ કરવું એકદમ રમત લાગશે. સ્પિરિચ્યુઅલ SWOT એનાલિસિસ. સ્ટેપ 1. ધ્યેય નક્કી કરવો. દાખલા તરીકે, તમે પત્રમાં જણાવ્યા મુજબ 1. ધ્યાનમાં વિચારો પર કાબૂ મેળવવો. 2. એકાંત અંધારામાં વિષય વાસનાના વિચારો પર કાબૂ મેળવવો. 3. રસાસ્વાદ પર કાબૂ મેળવવો. સ્ટેપ 2. એકાંતે બેસી મનન કરવું. એકાંતે બેસી SWOT એનાલિસના 4 પાયા પર વિચાર કરવો, જે અહીં કોષ્ટક દ્વારા જણાવીએ છીએ. તમે તમારા નિકટ પરિચયના આધારે તમારા સબળ નિર્બળ પાસાને તથા વિચારોને કાબૂમાં રાખવા મળતી તકો તથા વિચારોને સંયમમાં રાખવા બહારથી આવતા સંકટો જણાવીએ છીએ. છતાં અંતિમ નિર્ણય લઈ તમારે જ જે તે અંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. 1. ગોલ. ધ્યાનમાં વિચારો પર કાબૂ મેળવવો. આ માટેના SWOT એનાલિસિસના સ્ટ્રેન્થની વાત કરીએ. મહિમા પ્રાપ્તિના વિચારો કરવાથી તમારા બીજા વિચારો બંધ થઈ જાય છે. તમે ધ્યાનપૂર્વે આ કીનો ઉપયોગ કરજો. વીકનેસ. કંઈક પ્રસંગ બને તો વધુ પડતું મન પર લઈ લેવાની ટેવ છે તથા વ્યવહારના કામમાં વધુ ઊંડા ઉતરવાની ટેવ છે, એટલે વિચારોની હારમાળા ધ્યાનમાં ચાલુ જ રહે છે. ઓપોર્ચ્યુનિટી કઈ છે? તમને મંદિરે સમૂહમાં ધ્યાન કરવાની, મોટેથી બોલીને ધ્યાન કરવાની, ઇયરફોન લગાવીને ધ્યાન કરવાની તક મળે છે તો તમે એ પ્રમાણે ધ્યાન કરો. માત્ર આંખ બંધ કરી મૌન બેસી ન રહો. અને થ્રેટ, સંકટમાં શું છે? તમારામાં વધુ પડતી જોવા જાણવાની જિજ્ઞાસા વૃત્તિ છે. વ્યવહાર પ્રધાન અંગ છે. તે તમને ધ્યાન માર્ગે વિચારો દ્વારા નડે છે. તમારે પાછા વળવું જોઈએ. બીજો ગોલ. એકાંત અંધારામાં વિષય વાસનાના વિચારો પર કાબૂ મેળવવો. આ માટેનું SWOT એનાલિસિસ તપાસીએ. તમારી સ્ટ્રેન્થ. તમને અમારી સાથે ખૂબ પ્રીતિ છે. તમને વિચાર વર્તે છે કે અમે દુઃખી થઈશું તો તમે અમારી આંખના આંસુ જોઈ શકતા નથી. માટે આ વિચાર અને અમારી અશ્રુભરી મુખાકૃતિનું સ્મરણ તમને પાછા વાળી શકે છે. એવું તમને અગાઉ જણાવેલું છે તો આ કીનો ઉપયોગ કરજો. વીકનેસ. તમારી વીકનેસ કઈ છે? તમે મક્કમતા રાખી શકતા નથી અને ઘણીવાર ઓવર કોન્ફિડન્સમાં આવી ફરી એવા સ્થાન સંજોગોના સંગમાં જાઓ છો કે જ્યાંથી વિષયનું પોષણ મળે. આમ તમને મનના રમ્યા રમવાની ટેવ પડી ગઈ છે. ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી ક્યાં છે? પૂજ્ય સંતોનું તમને સાનિધ્ય મળે છે. અઠવાડિક સભાનો માહોલ મળે છે. કથા શ્રવણ દ્વારા બળ મેળવવાની તક મળે છે. તમારી પાસે સત્સંગી મિત્રોનો સંગ છે. આ બધાની સાતત્યતા રાખો. આનાથી તમને બળ મળશે. થ્રેટ, સંકટ ક્યાં છે? મોબાઈલ, બીભત્સ વાંચન, કુસંગી મિત્રોનો સંગ, રજોગુણી વાતાવરણ વગેરે તમારી વિષય વાસનાનું પોષણ કરનાર માધ્યમ છે. તેમાં વિશેષ જાગૃતિ રાખો. એવા સંજોગથી સદાય છેટા રહો. ધ્યેય 3. રસાસ્વાદ પર કાબૂ મેળવવો. તમારી સ્ટ્રેન્થ કઈ છે? તમને હેલ્થની ચિંતા બહુ રહે છે. માટે તમારે ભાવતી વસ્તુ મળે ત્યારે હેલ્થનો વિચાર કરવો. તમને નાશવંતપણાનો વિચાર વધુ વર્તે છે. માટે એ વિચાર કરો કે 8 કલાક પછી આ વિસ્ટાજ થઈ જવાનું છે. તમારી વીકનેસ કઈ છે? મીઠાઈ જમવામાં તમને બહુ આસક્તિ છે અને એમાંય દૂધની વાનગીમાં તો ખૂબ જ. તમે આવી ખોટી માનીનતા પાક્કી કરી દીધી છે કે દૂધ અને ઘી પૌષ્ટિક આહાર છે
અને તે જમીએ એટલે સ્વાસ્થ્ય સારું રહે, પરંતુ તે મીઠાઈ જમવાનું એક બહાનું જ પકડી લીધું છે. ઓપોર્ચ્યુનિટી ક્યાં છે? ચાતુર્માસ આવે ત્યારે તમે મીઠાઈ ન જમવાનો નિયમ લઈ લો. જમતી વખતે જે આવે તે જમી લેવું, કાંઈ જ ન બોલવું. આ રુચિને દ્રઢપણે વળગી રહો. થ્રેટ ક્યાં છે? બજારું ખાણીપીણી, લગ્ન પ્રસંગમાં જવું, મિત્રો સાથે ડિનર પાર્ટીમાં જવું વગેરે તમારા રસાસ્વાદને પોષણ આપનાર છે, તેનાથી દૂર રહેવું. સ્ટેપ 3. પોતાના સબળ અંગને ઓળખી તેને અનુસરવું. એકાંતે બેસી પોતાના સબળ અંગ પર ખૂબ જ વિચાર વિમર્શ કરી તે પ્રમાણે વર્તવાનો દ્રઢ સંકલ્પ કરવો. સમય આવે તે અંગને વળગી રહી તેને અનુસરવું, જેથી સરળતાથી ધ્યેય પૂર્ણ કરી શકશો. દિવ્યાંગ, આવી રીતે પોતાની સ્વતપાસ કર્યા પછી અગત્યનો એક ઉપાય તમને જણાવવો છે કે જે તમને નેગેટિવ વિચારો અને દોષો સામે લડવામાં મદદ કરશે. અને એક વાત યાદ રાખજે, આ બધું કરતાં તને દોષો દેખાશે તો ખરા, કારણ કે આ કામ ચલાવ ઉપાય છે, પરંતુ અંતિમ અને કાયમી ઉપાય તો એ છે કે સૂક્ષ્મ દેહે કરીને સાધના માર્ગમાં નડતા વિચારો અને દોષોને સાક્ષી ભાવે જોવા અને છોડી દેવા. સાક્ષી ભાવે વિચારો, દોષોને જોવા અને છોડી દેવા. એઝ એ વિટનેસ. મનમાં સતત જે કંઈ ઘટના પ્રસંગ બની ગયા છે તે ભૂતકાળના વિચારો જ આવતા હોય છે. તો જે કંઈ બન્યું છે તેના પોતે કરતા ન બનો. સાક્ષી ભાવે તેને જુઓ. કેવી રીતે? 1. વાદળ આકાશને ન્યાય. આકાશમાં વાદળા આવે છે અને જાય છે એવું દેખાય છે, પણ આકાશને વિશે વાદળા સ્પર્શતા નથી. આકાશ તો વાદળાથી સાવ નિર્લેપ છે, તદ્દન સ્વચ્છ અને નિર્મળ જ છે. વાદળ અને આકાશ બે જુદા જ છે. તેમ આકાશના સ્થાને હું આત્મા છું. જે કંઈ બન્યું છે, જે કંઈ વિચારો આવે છે તે વાદળા છે. હું તેનાથી તદ્દન નોખો છું. તેને સાક્ષી ભાવે જોવા અને મારી સાથે કાંઈ બન્યું જ નથી કે મારા વિચારો જ નથી એ ભાવે એને છોડી દેવા. 2. સીન અને સ્ક્રીનને ન્યાય. પ્રોજેક્ટરની સ્ક્રીન ઉપર વારંવાર જુદા જુદા સીન એટલે કે ચિત્રો બદલાયા કરે છે. કોઈ હર્ષના, આનંદના સીન હોય, કોઈ દુઃખની લાગણી ઉપજાવે તેવા સીન હોય, કુદરતી દ્રશ્ય પણ હોય અને અગ્નિની જ્વાળા પણ બળતી દેખાય છે. છતાં સ્ક્રીનને તેમાંનું કાંઈ સ્પર્શતું નથી, કારણ સ્ક્રીન અને સીન બંને જુદા જ છે. તેમ મનમાં આવતા વિચારો એ સ્ક્રીન ઉપર આવતા સીન જેવા છે. આપણે સ્ક્રીન છીએ, તો જે કંઈ વિચારો આવે તેને છોડી દેવા જોઈએ. પોતાના ન માની લેવા, તો તે વિચારોનું મંથન નહીં થાય, પુનરાવર્તન નહીં થાય, વિચારોને નિવૃત્ત કરી શકાય. 3. આકૃતિ અરીસાને ન્યાય. અરીસાની સામે વારંવાર જુદી જુદી આકૃતિઓ આવ્યા કરે છે, જેનું પ્રતિબિંબ અરીસામાં પડે છે. કોઈ ઊંચી, કોઈ નીચી, કોઈ જાડી, કોઈ પાતળી, કોઈ કાળી, કોઈ રૂપાળી વગેરે આકૃતિઓ અરીસામાં દેખાય છે. છતાં અરીસાને તેમાંનું કાંઈ સ્પર્શતું નથી, કારણ અરીસો અને આકૃતિઓ બંને જુદા જ છે. તેમ મનમાં આવતા વિચારો એ અરીસામાં દેખાતી આકૃતિઓ જેવા છે. આપણે અરીસો છીએ. જેમ અરીસો બધાને આવકાર આપે છે પણ સંગ્રહ કોઈનો કરતો નથી, તેમ વિચારો આવે તેને પોતાના માની સંગ્રહ ન કરવા, તેને સાક્ષી ભાવે જોવા અને છોડી દેવા. ગઢડા મધ્યના 6ઠ્ઠા વચનામૃતમાં મહારાજે સાક્ષી ભાવે વર્તવાની રીત જણાવતા કહ્યું છે કે મનુષ્ય માત્રનું ચિત્ત કેવું છે, તો જેમ મધ હોય અથવા ગોળ, સાકર, ખાંડ તેનું ઘાટું પાણી હોય તે સરખું છે. મધમાં કે ગોળ, સાકર, ખાંડના પાણીમાં માખી, કીડી, મકોડો જે આવે તે ચોંટી રહે, અને મનુષ્ય જો હાથ અડાડે તો માણસને આંગળીએ પણ ચોંટી જાય. તેમ ચિત્તનો સ્વભાવ એવો છે
જે પદાર્થ સાંભળે તે પદાર્થમાં ચોંટી જાય છે. તે જો પથ્થરો તથા કચરો તથા કૂતરાનો મળ એ આદિક જે નકારી વસ્તુ હોય તેમાં તો લેશ માત્ર સુખ નથી, તો પણ એ નકારી વસ્તુમાં પણ ચિત્ત વળગે છે, અને તે સાંભળી આવ્યું હોય તો તેનું પણ ચિંતન કરે છે. એવો એનો વળગવાનો સ્વભાવ છે. જેમ મોટું કાચનું દર્પણ હોય તેમાં મોટા સાધુ આવે તો તેનું પણ પ્રતિબિંબ દેખાય, તથા કૂતરા, ગધેડા, ચંડાળ આદિક જે આવ્યા હોય તેનું પણ પ્રતિબિંબ તેમ જ દેખાય. તેમ ચિત્તને વિશે અતિ નિર્મળપણું છે. તે જે પદાર્થ સાંભળે તે દેખાઈ આવે છે. એમાં સારા નરસાનો કાંઈ મેળ નથી. માટે જે મુમુક્ષુ હોય તેને એમ ન વિચારવું જે મારે વૈરાગ નથી, તેમ માટે સ્ત્રી આદિક પદાર્થ મારા ચિત્તમાં સ્ફુરે છે. એ તો જે વૈરાગવાન હોય તેના ચિત્તમાં પણ જે સમયે જે પદાર્થ આવ્યું હોય તે સહેજે સ્ફુરી આવે છે. માટે વૈરાગ અવૈરાગનું કાંઈ કારણ નથી. એ તો ચિત્તનો સ્વભાવ જ એવો છે. જે ભલું અથવા ભૂંડું જે સાંભળ્યું તેને ચિંતવે, અને જ્યારે જે પદાર્થનું ચિંતન કરે ત્યારે તે પદાર્થ જેમ દર્પણમાં દેખાય તેમ દેખાઈ આવે. તે માટે એમ જાણવું જે હું તો એ ચિત્ત થકી જુદો છું, અને હું તો એનો જોનારો આત્મા છું. એમ જાણીને ચિત્તના સારા ભૂંડા ઘાટે કરીને ગ્લાનિ પામવી નહીં. પોતાને ચિત્ત થકી જુદો જાણીને ભગવાનનું ભજન કરવું અને સદાય આનંદમાં રહેવું. દિવ્યાંગ નિજ દર્શન કરતા થકા સૂક્ષ્મ દેહના દોષો વિચારોને જોઈ હરી જવાની જરૂર નથી. તેજ હવાઓ સે ન ડર, वो तो आई है तुझे ऊंचा उठाने के लिए. માટે નિજ દર્શન ચાલુ રાખો, પછી તમારી ડાયરી અમને જોવા મોકલજો. જય સ્વામિનારાયણ. નિજ દર્શન ડાયરીના આદર્શ અંશો. દિવ્યાંગભાઈ રોજે રોજ પોતાનું નિજ દર્શન કરતા થયા. તેમની ડાયરીના આદર્શ અંશો અહીં રજૂ કરેલ છે. તારીખ 1/1/2024. આહ્નિક 1. આજે દિવસ દરમિયાન સેવા પ્રવૃત્તિ શરૂ કરતા પૂર્વે એક પણ વખત નિમગ્ન થયો નહીં. મહારાજ રાજી રહેજો. સેવા પ્રવૃત્તિ રૂપ ન થવાય એવી દયા કરજો. 2. આજે કામની વ્યસ્તતાના કારણે વચનામૃત બાપાની વાતોનું વાંચન કરવાનું બાકી જ રહી ગયું. મહારાજ રાજી રહેજો. 3. આજે ચેષ્ટામાં અરસપરસ વાતો થઈ. ચેષ્ટાની અદપ ન જળવાઈ. મહારાજ રાજી રહેજો. સ્વભાવ પ્રકૃતિ. 1. આજે કારેલાનું શાક જોઈ ઘરના સભ્ય પર ગુસ્સો થઈ ગયો. મહારાજ માફ કરજો. હવે પછી જમવામાં જે હશે તે ચલવી લઈશ. સ્વાદ માટે થઈ કંકાસ નહીં કરું. 2. આજે સવારે આળસના લીધે ઉઠાયું નહીં, તેથી ધનુર્માસની ધૂન તથા જ્ઞાનધ્યાન ચિંતનમાં ન જવાયું. મહારાજ રાજી રહેજો. આવતીકાલથી વહેલા ઉઠીશ. આજ્ઞા મરજી. 1. આજે અમિતભાઈનો સેવા માટે ફોન આવ્યો ત્યારે મોક્ષ પાસે ફોનમાં કેવડાવ્યું કે કહી દે પપ્પા બહાર છે, મોડા આવવાના છે. મહારાજ સેવાની અરુચિના કારણે હું ખોટું બોલ્યો, માફ કરજો. હવે ક્યારે અસત્ય નહીં બોલું, સેવામાં દાંડાઈ નહીં કરું. 2. ગઈકાલે રાત્રે બધા મામાના ઘરે ગયા એટલે રાત્રે 12 થી 3 મેં મૂવી જોઈ. આજ્ઞાનો લોપ કર્યો. પૂજ્ય સંતોએ આપેલો મૂવી નહીં જોવાનો નિયમ તોડ્યો. મહારાજ ગુરુજી આપનું પ્રગટપણું અંતર્યામીપણું રાખી શકું એવી દયા કરજો. હવે પછી આવી ભૂલ નહીં કરું. હેત આસક્તિ પંચ વિષયમાં પ્રીતિ. 1. આજે દીકરી પગ લપસવાથી પડી ગઈ. પગે ફ્રેક્ચર થયું. તે જોઈ હું વધુ પડતો દુઃખી થઈ ગયો. કારણ મને દીકરી બહુ વાલી છે. હે મહારાજ, સંબંધીમાં રહેલી હેત આસક્તિએ જન્મો ધરાવ્યા છે, એમાંથી હેત ટળાવજો. 2.
આજે જમવામાં રીંગણનું શાક જોઈ વધારે જમાડ્યું. આ રસાસ્વાદ કહેવાય. હે મહારાજ, રસાસ્વાદ ટળાવજો. વાણી વર્તન. 1. આજે ઓફિસમાં પટાવાળા ભાઈને નાનકડી વાતમાં હળદૂત કરી નાખ્યા. એ બિચારો નાનો માણસ કાંઈ બોલ્યો નહીં, પણ કેટલો દુભાયો હશે. મહારાજ, મારા અહંકારને ઓગાળો, મને માફ કરો. કાલે જ તેમને સોરી કહી રાજી કરી લઈશ. 2. આજે ઘરના સભ્ય આગળ કટાક્ષમાં તેમના પિયર પક્ષના સભ્યો વિશે ચર્ચા કરી નાખી. મારે આવું કોચું બોલી એમના હૃદયને ઠેસ નહોતી પહોંચાડવી જોઈતી. મહારાજ, મારી વાણીમાં મધુરતા કેળવાય એવું જાણપણું અપાવો. દિવ્ય દ્રષ્ટિ. 1. આજે મોક્ષનું રિઝલ્ટ ઓછું આવ્યું, તેથી મેં તેને ગાલ પર તમાચો મારી દીધો. હે મહારાજ, સમયે હું દિવ્ય ભાવ મુક્ત ભાવ ન રાખી શક્યો. એ મહારાજના અનાદિ મુક્ત છે, કેટલા દુભાયા હશે. આજ પછી ક્યારેય તેના પર હાથ નહીં ઉપાડું. પ્રેમ આપી પરિવર્તન લાવીશ. મહારાજ, મને માફ કરો. 2. આજે સેવામાં કેટલાક મુક્તો સમયસર હાજર ન થયા, તો અન્ય સભ્યો આગળ એમના અભાવ અવગુણની ચર્ચા કરી. મહારાજ રાજી નહીં થાય. મહારાજ, આપના અનાદિ મુક્તોનો અવગુણ લેવાઈ ગયો. માફ કરજો. સૌમાં આપના દર્શન કરી શકું એવી પ્રભાવી દ્રષ્ટિ આપો. તારીખ 7/1/2024. આહનિક. 1. આજે ધનુર્માસની ધૂન મૂર્તિમાં રહીને ન બોલાઈ. દ્રષ્ટિના અસંયમથી બધાને જોયા જ કર્યા. મહારાજ, રાજી રહેજો. 2. આજે સંકલ્પ સભામાં ગુરુજી નિમગ્નપણું કરાવી રહ્યા હતા, ત્યારે હું આંખો ખોલી મોબાઈલ મંત્રી રહ્યો હતો. મહારાજ, રાજી રહેજો. સ્વભાવ પ્રકૃતિ. 1. આજે પપ્પાએ મને ખોટા ખર્ચા ન કરવા બાબતે ટકોર કરી, પણ મેં સામે દલીલ કરી. હે મહારાજ, હું માન મૂકી નિર્માની થઈ શકું એવી દયા કરજો. 2. આજે ઓફિસે ગયો. લિફ્ટનો દરવાજો મેં 10 મિનિટ ખુલ્લો રાખ્યો, પરંતુ મેં અન્યના સુખનો વિચાર ન કર્યો. કેટલાયને સીડી ચડીને જવાની તકલીફ લેવી પડી હશે. મહારાજ, મારી સ્વાર્થ વૃત્તિ ટળાવો. આજ્ઞા લોપ. 1. આજે ફોનમાં વોટ્સઅપ જોવામાં 1 કલાક વેડફી નાખ્યો. ખોટી બારૂતી કરી નાખી. મહારાજ, ક્ષમા કરજો. 2. આજે દીકરીને ટૂંકા વસ્ત્રમાં જોઈ મને વિકારવાન વિચારો આવી ગયા હતા. મારો જ આગ્રહ હોય છે કે આવા ફેશનેબલ વસ્ત્રો પહેરાવવાનો, જે મને આજે ખૂબ નડી ગયો. મહારાજ, મારી ઉપર રાજી રહેજો. તારીખ 8/1/2024. સ્વભાવ પ્રકૃતિ. 1. આજે મેં સભા સમરી રિપોર્ટ કાર્યાલયમાં જમા ન કરાવ્યો. મારા કારણે મારા સેન્ટરનું રિઝલ્ટ ડાઉન આવશે. મહારાજ, આ મારી ભૂલ કહેવાય. મારામાં જવાબદારીની સભાનતાનું અંગ કેળવાય તેવી કૃપા કરજો. 2. આજે ગેટ ટુગેધરમાં સૌએ નાના ભાઈના વખાણ કર્યા, તેથી મેં સામે તેના દોષોની અવગુણની ચર્ચા કરવા માંડી. એ મારી ઈર્ષાવૃત્તિ કહેવાય. મારે આવું ન કરવું જોઈએ. મહારાજ, રાજી રહેજો. આજ્ઞા લોપ. 1. આજે ધંધાના કામે બહાર ગયેલો. ત્યાં મિત્રોના આગ્રહથી ગાળિયા ચાળ્યા વગરનું હોટલનું જમાડી લીધું. હે મહારાજ, મારી પર કૃપા કરો. 2. આજે મિત્રોના સંગે સોશિયલ મીડિયાની વેબસાઇટ ફેસબુક, ટ્વિટરમાં મેં એકાઉન્ટ ખોલાવ્યું. એટલું જ નહીં, ઘરવાળાના, બાળકોના વિડીયો રીલ્સ બનાવી મીડિયા પર ચડાવી આનંદ માણ્યો. એક સત્સંગી તરીકે મને આ ન શોભે. મહારાજ, રાજી રહેજો. મને માફ કરજો. અભાવ અવગુણ. 1. આજે એક મુક્ત સભામાં ઝોકા ખાઈ રહ્યા હતા. તે જોઈ મને તેમનામાં અવગુણનો સંકલ્પ થઈ ગયો. તારીખ 9/1/2024. આહનિક. 1. આજે મંદિરે મોટો સમયો હતો. સેવાની દોડધામમાં 4 વાગ્યાની માનસી પૂજા કરવાની બાકી રહી ગઈ. મહારાજ, રાજી ન થયા. 2. આજે મંગળા આરતીમાં ન જવાયું, કારણ શરદી હોવાથી વહેલા ન ઉઠાયો. મહારાજ, આપને ગૌણ કર્યા.
રાજી રહેજો, સદાય આપનું મુખ્યપણું રાખી શકું એવી કૃપા કરજો. 3. આજે ધ્યાનમાં ઝોકા જ આવ્યા. મહારાજ રાજી રહેજો, મને પાત્ર કરો, સુખની લાલચ જગાવી શકું એવી કરુણા કરો. સ્વભાવ પ્રકૃતિ. 1. આજે પપ્પાએ મને ચાલતા મંદિરે જવાનું કહ્યું, જેથી એક્સરસાઇઝ થાય, પેટ્રોલ બચે, પરંતુ હું ગાડી લઈને જ મંદિરે ગયો. મેં મારું મન ધાર્યું જ કર્યું. મહારાજ રાજી રહેજો. 2. આજે ઘરમાં નવું ટીવી લાવવા બાબતે પપ્પા પાસે જીદ કરી. મેં બહુ ખોટું કર્યું. મહારાજ રાજી રહેજો. વાણી વર્તન. 1. રાત્રે 9 વાગે હું ઓફિસ વર્ક કરતો હતો, ત્યાં દીકરીએ આવી પોતાની સ્કૂલની વાતો કરવા માંડી, પણ મેં તેને હળદૂત કરી કાઢી મૂકી. એને ઘણું દુઃખ લાગ્યું હશે. એક પિતા તરીકે મારે એની વાત સાંભળી તેને સમય આપવો જોઈતો હતો. 2. આજે પાડોશીની જોડે પાણી બાબતે વાણીએ કરીને ઘણો કંકાસ કર્યો. એ દુખાયા હશે. હે મહારાજ રાજી રહેજો. અહંભાવ કરતાપણું. 1. આજે ધનુર્માસના આયોજનની સફળતા અંગેની પૂજ્ય સંતો સાથેની મિટિંગમાં રમેશભાઈને રાજીપો યશ આપવાને બદલે હું જ આગળ થયો. મારા કરતાં વધુ ફાળો તો આયોજન કરવામાં તેમનો હતો. મહારાજ રાજી રહેજો, મારા મોટા થવાના અભરખા ટળાવજો. 2. આજે મંદિરમાંથી પૂજ્ય સંતોએ ટીમના બધા સભ્યોને સાથે મળી સેવા કરવાનું જણાવેલું, પરંતુ મેં એકલાએ જ સેવા કરી નાખી. મને સારા વિચારો આવે છે તો હું જ કરી નાખું એ ભાવે મેં કોઈને ભેગા ન ભેળવ્યા. મહારાજ રાજી રહેજો. પ્રતિલોમ ભાવ તથા નિમગ્નપણું. 1. આજે જમાડતી વખતે પરિવારના સભ્યો સાથે ગ્રામ્ય વાર્તાલાપ તથા રમૂજ કરી, પરંતુ પ્રતિલોમ ભાવે મહારાજ જ જમી રહ્યા છે એ ભાવ ન રહ્યો. મહારાજ મને માફ કરો. કણ કણ આપ સુધી પહોંચે તે માટે દેહ ભાવનો ત્યાગ કરી આપને પ્રસ્થાપિત કરી શકું એવી કૃપા કરજો. 2. આજે પ્રદક્ષિણા કરતી વખતે મહારાજ જ ચાલે છે એવો પ્રતિલોમ ભાવ ન રહ્યો. મહારાજ રાજી રહેજો. આમ મુમુક્ષુ તરીકે આપણે સાચી રીતે નિજ દર્શન કરતા થઈએ અને અધ્યાત્મ જીવનને ઉન્નત કરવાના ગુરુજીના સંકલ્પમાં ભેગા ભળી એમને હાંસ કરાવીએ. જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.